મિસ્ટર પ્રકાશ પાંડે, તમારા માટે પહેલો સવાલ. એ કહો, ગાંધીજીને ગોળી કોણે મારી? ગોડસે ભાઈ, હા ગોડસે બોલો ને. હા હા કહું છું તમે ઊભા રહો, બોલો ને એમને ભાઈ, બોલવા દો. તમે સાંભળો છો કે નહીં? હું એ લોકોને જોઉં છું તો ગોડસે, કોઈ પણ સાજો નથી થઈ રહ્યું બોલો તમારી ભાઈ. હોસ્પિટલમાં. જુઓ ગોડસે, અરે બોલો ને, સાંભળો મને ને ભાઈ, સાચું યાર બોલો. સર, બે જણા હતા બોલો ને, સર. જલ્દી. બે સિંહ, અરે જલ્દી સતવંતસિંહ, બોલો ભાઈ. બળવંતસિંહ. સર, બંને સાથે ચાલતા હતા. બોલો ભાઈ, તો બોલો. 33 ગોળીઓ છાતીની આરપાર થઈ ગઈ હતી અને ત્યાં જ સ્પોટ પર જ બંને ખલાસ થઈ ગયા સર. ભાઈ સાંભળો. સર, હમણાં તમે ઇન્દિરા ગાંધી વિશે પૂછ્યું ને? કારણ કે મેં MA અને MPhil કર્યું છે. મહાત્મા ગાંધીજીને ગોડસે માર્યા હતા એ તો નાના બાળકોને પણ ખબર છે. તમે MA MPhil નો અભ્યાસ કર્યો છે અને તમે ક્લર્ક માટે અપ્લાય કર્યું છે. હા સર. તમે આના માટે ઓવર ક્વોલિફાઈડ છો. શું તમે જાણો છો? હું સાયકલ સ્ટેન્ડમાં ટોકન આપવાનું કામ કરું છું સર. મારા માટે તો આ કામ હવાઈ જહાજ ઉડાવવા જેવું છે. હું આ કામ કરીશ સર. હવે એ કહો મિસ્ટર પાંડે, આ કામ જો તમને મળી જાય તો અમારો શું ફાયદો? તમારી પાસે પૈસા છે? પૈસા નથી એટલે તો કામ માટે આવ્યો છું સર. કામ કરીશ તો જ પૈસા મળશે ને સર. અને તમે આ કામ માટે પૈસા માંગો છો? તમે મને બસ એકવાર આ કામ આપી દો અને આ કામ કરવાથી જે પૈસા મળશે એ હું તમને આપી દઈશ. ચાલશે ને? તો તમે મને આ કામ આપો છો ને સર? મિસ્ટર પાંડે, તમારી જીભ બહુ ચાલે છે. જો તમે આ કામને કરશો તો તમારું ભવિષ્ય બહુ સારું રહેશે. ગોડ બ્લેસ યુ. હું જે કહેવા જઈ રહ્યો છું એ બધા ધ્યાનથી સાંભળી લો. અત્યારે ચાલી રહ્યું છે રિક્રુટમેન્ટ ફોર સબ ઇન્સ્પેક્ટર ઓફ પોલીસ અને વેકેન્સી છે 1811 અને પોસ્ટ માટે અપ્લાય કરવા વાળા છે 40,000 થી વધારે એપ્લિકેન્ટ્સ. આટલી ઓછી જરૂરત હે અને અપ્લાય કરવા વાળા આટલા બધા. હવે હું ઓપનલી કહી રહ્યો છું, હવે જે 1811 સીટ છે એમાંથી 300-400 સીટ તો મેરિટના ધોરણે જતી રહેશે. બાકી જે વધશે તે ઉપરથી આવતી ભલામણો છે, પૈસા છે, પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ છે, આ બધામાં ચાલી જશે. બરાબર ને? એમાંની 40 સીટ હવે અમારી પાસે બચી છે. અત્યારે એના 80,000 થી 1 લાખ રૂપિયા લઈએ છે. શર્મા સાહેબની ઓળખાણથી આવ્યા છો તો 75 માં ડન કરીએ. મંજૂર છે? સર, આ મારો ચોથો અટેમ્પ છે સર. પહેલા જે 300 છે એમાં આવું કંઈ ખબર નહીં, પણ જે 1811 છે એમાં જરૂર આવી સર. જો તમે નિયમ મુજબ ચાલશો તો જીતી જશું સર. અમે લોકો જીતી જશું સર. જો બધું બરાબર રીતે પાર ઉતરી ગયું તો સાચા લોકો જીતી જશે. લાયકાત વગરના લોકો અહીંયા છે અને જેનામાં લાયકાત નથી એ ક્યાં છે એ કોઈને ખબર જ નથી. કેમ? સાચું કીધું ને સર? તમે શું પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવવા માંગો છો? પોલીસ બનવામાં મને એમાં જરાય રસ નથી સર. મારો ટ્રેક થોડો અલગ છે સર. આ મારો મિત્ર છે ને, આને પોલીસ બનવું છે. આ જ એનું સપનું છે. જ્યારે અમે ઇન્ટરવ્યુમાં જઈએ ત્યાં કંઈક ગડબડ થતી રહે કે ઇન્ટરવ્યુ સારો ન જતો હોય, બધું બરાબર કરવા છતાં અને લાયકાત હોવા છતાં પણ અમને કામ ના મળતું હોય ત્યારે બહુ ખરાબ લાગે છે સર. સેલ્ફ કોન્ફિડન્સ ડાઉન થઈ જાય છે સર. આપણે વિચારીએ છીએ કે મારામાં શું કમી છે કે હું નથી કરી શકતો. પછી દિમાગ કન્ફ્યુઝ થવા લાગે છે. આ કન્ફ્યુઝન ક્લિયર થાય એટલા માટે તો અહીંયા 75 રાખવા માટે કહી રહ્યો છું. પછી ઘરના અરીસામાં જોજો, ચહેરો ચમકવા માંડશે તમારો. સર, પર એક નાનો એવો પ્રોબ્લેમ છે. શું? 75 માં થોડા ઓછા પૈસા છે. હાઉ મચ? 74 છે સર. બસ 1000 એડજસ્ટ કરી લો ને સર. પહેલા 1000 રૂપિયા તો બહાર હવલદારે તમને મળવા માટે પૈસા બહાર જ લઈ લીધા સર. તમે લોકો મારો ટાઈમ વેસ્ટ ના કરો. આજે મારો બર્થડે છે. સર, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સર. મેની હેપી રિટર્ન્સ. 24th થઈ birthday, ગયું? સર. હવે બહાર નીકળો. સર સર, સોરી sorry, સર. sir. સોરી હું દઉં છું સર. સોરી સર. એવું છે ને સર કે આને આપવાની આદત નથી તો હું આપી દઉં છું. જે આપવું છે જલ્દી આપી દો. હેપી બર્થડે સર. માય ગિફ્ટ. ચાલો તો નોટિફિકેશન પાકી થઈ જશે ને? જોઈ લેશું. હા. અરે ઉતાવળ શેની છે? પહેલા રિઝલ્ટ આવવા દે. એને ઘરની બહાર ઉભા રાખીને વાત કરવી હતી, ઘરની અંદર કેમ આવવા દીધો? આજુબાજુ વાળા શું વિચારશે? અજાણ્યા પુરુષને ઘરની અંદર કેમ આવવા દે શું છે? તમારામાં પાણી હોય ને તો 2 વખત મહેનત મજદૂરી કરીને ખવડાવો.
રોજ શું ખાઉં છું, ફાટેલી સાડી શા માટે પહેરું છું, ક્યારેય જાણવાની કોશિશ કરી છે, ક્યારે નવી સાડી લઈ દીધી છે? નહીં ને, શંકા કરતા તો બહુ સારી રીતે આવડે છે. હજી પોલીસ તો બન્યો નથી. પોલીસ બની જાય ને પછી પૂછજે, પછી હું બરાબર જવાબ આપીશ. મેં જેની પાસેથી વ્યાજે પૈસા લીધા છે, ઉધાર લીધા છે, એ બધા પોતાના પૈસા લેવા માટે ઘરની અંદર આવશે જ ને. શંકા કરવાની પણ હદ હોય છે, સમજ્યો? પોલીસ બન્યા પહેલા કઈ કામ નહીં કરે તો ઘરનો ખર્ચો કેવી રીતે નીકળશે? હા જો મને આ નોકરી નહીં મળી તો હું મરી જઈશ યાર. હે પાગલ, નહીં તો હું આને કેમ બસ કર હવે. આ મરવા મારવાની વાતો ડરપોક અને બીકણા લોકો કરે છે. આપણે આપણું સપનું પૂરું કરશું. અહીંયા તારા છાતી પર પોલીસનો બેજ લાગશે અને હું સીબીઆઈ બનીશ અને આપણે આ સપનું પૂરું કરશું. ના તો કોઈ રિશ્વત દેશું અને ના કોઈ ગલત કામ કરશું. બસ તું હિંમત ના હારતો. મારું શર્ટ ભલે બગડી જાય પણ તમારું શર્ટ તો ખરાબ ન થવું જોઈએ. પણ આપણા શર્ટમાં ક્રીઝ ન પડવી જોઈએ ને બેટા. સ્માર્ટ લાગો છો. સાંભળ બેટા, મારું પણ એ જ સપનું છે કે જે ઓફિસમાં તારા પપ્પા પ્યુનનું કામ કરે છે એ જ ઓફિસમાં તું એક ઈમાનદાર ઓફિસર બને, એ મારું સપનું છે. જ્યાં હું કામ કરું છું ત્યાં ઉત્તમ સાંભળો નામનો એક નીચ બધા, માણસ હું છે. સીબીઆઈ ઓફિસર છું. તમારા ઘર પર રેડ પાડવા આવ્યો છું. પ્લીઝ કોઓપરેટ. કામમાં મને ડિસ્ટર્બ પ્લીઝ નહીં સર, કરો. બેસીને Please. વાત કરીએ આપણે. પ્લીઝ સર. તમે બધા 5 મિનિટ માટે અંદર બેસા જાઓ. દરવાજો બંધ. સર તમારાથી છુપાવીને કોઈ મતલબ નથી. તમે જ્યાં શોધશો ત્યાં તમને પૈસા મળશે. આપણે એકલામાં આપણે વાત અહીંયા જ કરીએ. વાત કરશું. ઓકે સર, આમાં 10 લાખ રૂપિયા છે. તમે આ લઈને વાત અહીં જ પતાવી દો. જરા અહીંયા આવતો. આ બંને બેગ મારા ઘરે પહોંચાડી દે. મારી ગાડીમાં જજે. કોઈને ખબર નહીં પડવી જોઈએ. શું થયું? આમ કેમ જોઈ રહ્યો છે? મને ફસાવાનો વિચાર છે કે? સર, નુકસાન તારું જ થશે. સંભાળીને ઘરે લઈ જા અને તું જઈને આરામથી સૂઈ જા. ઘરે જઈને હું શાંતિથી સૂઈ ન શક્યો. મેં એની વિરુદ્ધમાં એક પત્ર લખ્યો અને એ પત્ર બીજા નીચ માણસે આ નીચ માણસને આપી દીધો અને ત્યારથી એ નીચ માણસ મારા પર બહુ ગુસ્સે રહે છે અને એ તેનો બદલો તારાથી જરૂર લેશે બેટા. તું ઇન્ટરવ્યુ બરાબર આપજે અને તે ઓફિસનો ઓફિસર બની જજે બેટા. જરૂર બાપુજી, તમે ચિંતા નહીં કરો. નચિકેત વર્મા. ના, નચિકેત શર્મા. સારા લોકો માટે સારા માણસો. પ્લીઝ ટેક યોર સીટ. થેન્ક યુ સર. બેસી જાઓ. તમારા બાપુજીનું સપનું હતું એટલા માટે તમે આ કામ કરવા માંગો છો? મેમ, જેમ દરેક માણસનું જીવનમાં કોક ને કોક સપનું હોય છે એવી જ રીતે મારું પણ એક સપનું છે અને હું એ સપનાને જીવા માંગુ છું. એને પૂરું કરીને સીબીઆઈ ઓફિસર બનીને તમારી સાથે કામ કરવા માંગુ છું. મારા પિતાનું પણ આ જ સપનું છે. સીબીઆઈમાં ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય છે. તમે કયા ડિપાર્ટમેન્ટને પ્રિફર કરો છો? ઇકોનોમિક ઓફેન્સીસ. કેમ? લોકોને લાગે છે કે આપણો દેશ બહુ ગરીબ છે પણ એ સાચું નથી. આપણા દેશમાં કેટલું કાણું નાણું છે. આપણા હાથમાં આવી જાય તો ગરીબી જળ મૂળથી નીકળી જાય. શું બોલ્યો? શું તોડી લઈશ? હેલો સર. ગુડ મોર્નિંગ સર. હા, તો તું કંઈક તોડવાની વાત કરતો હતો. કેવી રીતે તોડશે એ તો કે. મારો મતલબ, હું એકલો કંઈ નથી કરી શકતો સર. આપણે બધા સાથ મળીને દરેક પ્રોબ્લેમને સોલ્વ કરી શકીએ છીએ. મળીને સોલ્વ કરશું. તું બોલ, આગળ બોલ. ફિઝિકલ ટેસ્ટ પેપર્સ. તારી હાઈટ શું છે? હા, ચાલુ પોતા. સીધો ઉભો રહે. અટેન્શન, સાંભળ્યું? ઓકે છે? હી ઇઝ ક્વોલિફાઈડ સર. બેસી જા. અહીંયાનો પહેલો નિયમ છે સિનિયર્સની વાત માનવી. ચલ મને એક વાત કે. માની લે કે તારા સિનિયરે તારા સામે કંઈક ઇલીગલ કર્યું, એટલે કે રિશ્વત લીધી, અને એ સિનિયર ઓફિસર પછી તને એને ના ફસાવવાની રિક્વેસ્ટ કરે છે પણ તું માનતો નથી અને એને એ કહે છે તારા વિરુદ્ધમાં બેનામી પત્ર લખીશ. તો કરશે એમ? બેનામી પત્ર નહીં લખું સર. ઇન્ટેલિજન્ટ તો બહુ જ છે. બેનામી પત્ર શું લખવો સર? હું તો નામ અને એડ્રેસ લખીને મોકલીશ અને જરૂર પડશે તો પાસપોર્ટ સાઇઝ ફોટો પણ મોકલીશ. સચ્ચાઈ બધાની સામે આવી જોઈએ. સસ્પેન્ડ નહીં સર, કોઈ પણ રીતે એનો ડિસમિસનો ઓર્ડર તો હું કઢાવીશ. સોરી સર, પણ હું એને નાગોજ કરી નાખીશ. પોલિટિશિયન અને વીઆઈપી ને ત્યાં રેડ પાડવાનું કહેવામાં આવશે તો શું તું એવું કરીશ? આજ તો વળી સર. હેલો, હું સીબીઆઈ ડિપાર્ટમેન્ટથી વાત કરું છું. સર. સ્ટેશન ઇન્સ્પેક્ટર કોણ છે? સર આજે તેઓ રજા પર છે. હું જ ઇન્ચાર્જમાં છું. તમારું શું નામ છે?
સર વિઠ્ઠલરાવ સર. વિઠ્ઠલરાવ, હું જે કહું છું એ ધ્યાનથી સાંભળો. આજે એક જગ્યાએ રેડ પાડવાની છે. તમે અને એક એસઆઈ, નહીં તો 2 કોન્સ્ટેબલ અને એક લેડી કોન્સ્ટેબલને લઈને આવજો. અમને નાના ચોક પાસે મળો. ત્યાંથી એક ટીમ બનીને જશું. સમજી ગયો સર. ઓકે, જય હિન્દ. મેડમ, ટાઈમ થઈ ગયો છે. તમને કોઈ ચિંતા સતાવે છે? તમે કહેતા હોય તો હું લીડ કરું. મિનિસ્ટરનો ઘર છે એટલે તમને ડર લાગે છે? ડરવાનું એ લોકોએ છે, મારે નહીં. અને જો ગભરાઈશું તો આ કામ ક્યારે નહીં કરી શકીએ સર. સ્ટેશન પર બધાને કહી કહી દીધું. દીધું મેડમ. ઇન્સ્પેક્ટર નથી, એસઆઈ છે. શું નામ છે? વિઠ્ઠલરાવ. ગાડી તૈયાર છે? તૈયાર છે. આપણી ટીમ? દે આર રેડી. એપી, યસ આઈ એમ રેડી. મુરલી કુમાર, મુરલી કુમાર હિયર. બધા તૈયાર છો? યસ સર. તો જઈએ મેડમ. ચાલો. સર. એક વીઆઈપી ની ઘરે રેડ પાડવાની છે. આખો દિવસ અમારી સાથે રહેવું ઓકે પડશે. સર. જાણી શકો છો કોના ઘરમાં રેડ પાડવાની છે? જસ્ટ ફોલો ધ ઓર્ડર્સ. યસ મેડમ. વોરંટ. સર. તમારું નામ શું છે? માન્યા છે સર. કેબ સરખી કરો. ઓકે, લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. લેટ્સ ગો. યસ સર. સર સાહેબ, તમે દર વખતે આ જ કપડાં પહેરો છો? હે રામ, ગાંધી, નહેરુ, બોઝ અને હું અમે બધા આ જ કપડામાં રહીએ છીએ. તમારા માટે નેતાજી, અમારા માટે બોઝ, કારણ કે અમે બધા છીએ ક્લોઝ. તમે બંને એક જ એજ ગ્રુપના નહીં છો? નહીં 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 નહીં, મારી એજ ગ્રુપના નથી, મારા પપ્પાની એજ ગ્રુપના છે. અમે લોકો એમ જ. આ ફોટો પહેલા પાડશો? હસતું મોઢું રાખો. કોઈ બહાર ન જવું જોઈએ. કોઈ પણ બારી નહીં જઈ શકે. એ આ લોકોને પણ ઇન્ટરવ્યુ જોઈએ છે. એ લોકોને કહો પછી આવે. ઝાંસી રાણી. ઉત્તમ કુમાર. સીબીઆઈ સ્પેશિયલ વિંગ. હું એ જ કહું છું પછી આવો. ઘરને સર્ચ કરવા આવ્યા છીએ. કાઇન્ડલી કોઓપરેટ. શું કોર્પોરેશન? એપી સર, શરૂ થઈ જાઓ. મુરલી ઉપર જાઓ. ટેલિફોન લાઈન કાપી નાખો. અહીં પોલીસ વાળા કેમ આવ્યા છે? અરે બાપ, આ કેવો જવાબ છે? શાંતિથી કોઓપરેટ કરો, નહીં તો હું ભૂલી જઈશ કે તમે મિનિસ્ટર છો. શરૂ કરો. સત્યની પરીક્ષા લેવાઈ રહી છે. હેલો. રેડની વખતે કોઈ બહાર નહીં જઈ શકે. અહીંયા જ બેઠી રહેજે. સર, મારે એની સાથે કોઈ લેવા દેવા નથી. હું તો એક રિપોર્ટર છું. એકવાર કહ્યું તો સમજાતું નથી. ચૂપ રહે અને જઈને બેસી જા. એ આ પેટ્રોમેક્સ લાઈટ ભાડા ઉપર આપવાની છે. મારા મૂંઝવણને ક્લિયર કરો ભાઈ. આ પેટ્રોમેક્સ કેવી રીતે સળગે છે? અરે મૂર્ખા, આને કપ કહેવાય. આનાથી જ લાઈટ પ્રગટે. આમાં કેવી રીતે બળે છે? તમે લોકો કોણ છો? મેડમ, તમે અહીં બહાર પોલીસ જાઓ. વાળા કેમ આવ્યા છે? સાંભળો એ છો, આ શું ચાલી અહીંયા રહ્યું છે? બેસ, પછી કહું છું. આમની સામે બહુ જીભ નહીં ચલાવ. આ લોકો તો બહુ મારે છે. હા. આ જે પણ છે એ બધી મારી મહેનતની કમાણી છે. તમને ભગવાન પણ માફ નહીં કરે. ભગવાન. પૂજા ઘર ક્યાં છે? હા, ઊભા રહો. તું અહીંયા આવો, હું જોઉં છું. મારી વાત સાંભળો. આ હાથોથી ક્યારેય ખોટું નથી થયું. તમને ખબર નથી કે આ મિનિસ્ટરનું ઘર છે, એટલા માટે તમે આમ કરી રહ્યા છો, બરાબર? એક વાત સાંભળો, જે સચ્ચાઈથી ન ડરે એ કોઈનાથી ન ડરે. દિલમાં સચ્ચાઈ છે અને જે કામ કરીએ છીએ એમાં ન્યાય છે. બાકી અમને કોઈની પરવા તમે લોકો નથી. અંદર નહીં જઈ શકો. હટી જાઓ. અમને મારું કામ કરવા દો. અહીંયા અમારા બધા ભગવાન છે. હું એમની પૂજા કરું છું. આ બધું જ મારું ધન છે. હું ખોટું નથી બોલતો સર. અહીંયા હું જૂઠું ઉત્તમ, બોલી જ ના શકું. અહીંયા એક locker છે. મેડમ, તમે તો બધું શોધી કાઢો છો. આમાં કઈ નથી, બસ થોડું સોનું અને થોડા હીરા છે. હું કહું છું માની લો પ્લીઝ. સર, માની please જાઓ, હટી જાઓ. માની જાઓ વિઠ્ઠલરાવ, please. અરે આવો જુઓ. પણ હું શું કહું આમને છું? પકડો. અરે પણ ચાવી ક્યાં છે? આમાં તો ચાવી કંઈ આપો. નથી. અરે સાંભળ, આ લોકો પહેલા ચાવી માંગે ચાવી છે ને. આપી દે ને. જોઈ લેવા દે, જોઈ લેવા દે. લાગે છે આપણા ઘરને કોઈની નજર લાગી ગઈ છે. આમાં કાંઈ નથી સર, મારો વિશ્વાસ કરો. હું પોતે વર્ષમાં ને એક જ વાર આ બધું ખોલું છું. નહીં ખોલતા સાહેબ? ઓહો, ખોલી નાખ્યું તમે. અરે આમાં જીવનભરની કમાણી છે. શું કર્યું? અરે આને તમે ફેંકી દીધા. મહાત્માજી, તમારે પહેરેલી ચપ્પલને ફેંકી દીધી. આ બધું રહેવા દો. આ બધા પત્રો છે જે ગાંધીજીએ નહેરુને લખેલા હતા અને નહેરુજીએ મારા પિતાશ્રીને આપેલા. રહેવા દો. મારી માં સિવાય ક્યારેય કોઈ નથી અડ્યા. ગુરુ લોકો, તમે બધા ક્યાં છો? શાસ્ત્રીજી, જોઈ રહ્યા છો? આ લોકો મને બદનામ કરવાની કોશિશ કરી છે. હું શું કરું? વિઠ્ઠલરાવ, સર. અમને બહાર લઈને જાઓ. સર, તમે મારી સાથે હું બહાર શું ચાલો. કરું? હું ચાલો, તમને સર. છોડીને ચાલો, જવા આવો, નથી આવો. માંગતો, પણ આ લોકો મને કાઢી રહ્યા છે.
જુઓ તો બધું કાઢી રહ્યા છે. ધીરુજીની ફોટોની પાછળ જે પોટલી હતી એની કવરમાં છુપાડેલા સોનાના દાગીના એ પણ કાઢી લીધા. સાંભળો છો કે નહીં? તમે લોકો એમ નહીં કરો. ચાલો બધું ક્લિયર કરો. યસ મેડમ. હે ભગવાન, મારા ઘરની શું હાલત કરી નાખી. શું કરે છે? છે આ લોકો? કાઈ નહીં. કીધું હતું ને ચૂપચાપ બેસી જા. ક્યાં સુધી બેઠા રહેવાનું? હું કહું ને ત્યાં સુધી. મોટો આવ્યો બેસાડવા વાળો, અહીંયા બેસ. સર, ત્યાં સર, બેસ. સર, 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 બીજે બધું ક્યાં છુપાવીને રાખ્યું છે તમે પોતે કહી દેશો તો સારું રહેશે. જો અમે શોધીશું તો સારું નહીં રહે. બધું જ તો લઈ લીધું. બાપના સમયે મારી પાસે કઈ જ નથી. બાપુ સરના પિતાજીનો ફોટો ક્યાં છે? શોધો. ઉપર છે સાહેબ. બધા રૂમમાં શોધી કાઢો. પેલો દરવાજો તોડી નાખો. સાંભળો છો? તમે ગલતીથી એ લોકોએ કીધું આપણે શું શું છુપાવ્યું છે. મેં જ બકી માર્યું. ઓહો, હવે શું થશે? આની પાછળ એક રૂમ છે. મેડમ પ્લીઝ હટી જાઓ. બાથરૂમની બાલ્ટીમાં પણ પૈસા સંતાડ્યા છે. હવે બોબડી બંધ રાખીશું. મેડમ હું? સર તમે આ જ તરફ તો- બેસો. ક્વિક. હવે તો હું કસમ ખાઉં છું કે મારો શ્વાસ પણ બહાર નહીં કાઢું. તમે બધા મને ધ્યાનથી કેમ જોઈ રહ્યા છો? હું તમને જોઈશ તો કદાચ તમને ખબર પડશે ને. હા, હું તમારી તરફ જોઈશ જ નહીં. આ મેડમ મને આટલું ધારીને કેમ જુએ છે? હું શું આટલો સારો દેખાઉં છું? હવે તો મારાથી શ્વાસ પણ નથી રોકી શકાતો. આ પેલી બાજુ કેમ જોઈ રહ્યો છે? ત્યાં ખટારો ગાડી પડી છે, એને પણ લઈ જાઓ તમે લોકો અને પીછો છોડો. ત્યાં તો બધું તૂટેલું ફૂટેલું ફર્નિચર છે, ગમતું હોય તો એ પણ લઈ જાઓ ને. લાગે છે આ લોકો હવે જાય છે. હાશ, જાનમાં જાન આવી. અરે રડે છે કેમ? બધું બરાબર છે એ ગાંધી? હા, ભગવાને આપણને બચાવી લીધા. મેડમ ઉપર જોયું? અરે આ શું છે ભાઈ? તમે દુઆ પણ નથી માંગવા દેતા. જરા દાંડો આપતો. અરે રે, આ શું કરો છો? મારું ઘર તોડી નાખશો કે શું? અરે ગાંધી નામ રાખવું ખોટી વાત છે. તમે કઈ રીતે રાખી લીધું આ નામ? આ તો મારા બાપુ છે ને ગાંધીજી. સર બસ હવે બસ કરો. સાઇન કરો. આ બધું જ મેં મારી મહેનતથી સાઈન કરો. કમાવ્યું છે. જરા અહીંયા આવો ને, આવો ને. આ બધું સરકારને આપીને તમને કાંઈ નથી મળવાનું. જરા સમજદારથી કામ લો ને. લાગે છે કે કામ થઈ જશે. તું આવું પહેલા કેમ ન બોલ્યો? કેટલા આપશો? આ વાત તમે પહેલા કરી હોત તો કેટલું સારું થાત. આખા ઘરને ખેદાન મેદાન કરી નાખ્યું તમે. એક કામ કરો, 2 લઈ લો. એમાં શું થશે? તો શું તમને અડધી મિલકત આપી દઉં છું? મને ભીખ માંગવી પસંદ નથી. હા, સર, હા મેડમ હું એમને જ આપી દઉં છું. બોલો. 2ની વાત થઈ છે. ઠીક છે. અરે બાપરે. આ એક મિનિસ્ટર છે, એ તો તમાજો મારતા પહેલા ધ્યાન રાખવું હતું. બનવું છે, આમની જેવું જ બનવું છે. પોસિબલ નથી સર. આમના જેવી હિંમત હોવી જરૂર બનશો સર. આમના જેવા. સાઇન કરો. થેન્ક યુ. જે લોકો ભૂલ કરીને તમારી જેમ વિચારે છે કે એ લોકો બચી જશે, એ લોકોને કહી દેજો કે એ લોકોને પકડવા માટે એક ટીમ આવી ગઈ છે જે ઈમાનદાર છે, જેનું નામ છે ઝાંસી રાની ટીમ. ચાલો. મિસ્ટર મિઠ્ઠલ રાવ, આ બધાને અરેસ્ટ કરવા પડશે. મોટા સાહેબ આવે ત્યાં સુધી તમારે રોકાવું પડશે. યસ મેડમ. મેડમ, આજે મારા કામનો પહેલો દિવસ છે. તમારું કામ જોઈને હું કહેવા માંગુ છું કે યુ આર માય બિગ ઇન્સ્પિરેશન મેડમ. ઈમાનદારીના રસ્તે સાચા દિલથી ચાલવું હોય તો કોઈનાથી ડરવાની કોઈ જ જરૂર નથી. બસ આટલી વાત યાદ રાખજો. યસ મેડમ. થેન્ક યુ. થેન્ક યુ સર.
જેના દિલમાં કામ પ્રતિ ઈમાનદારી હોય અને જે સચ્ચાઈ માટે લડતો હોય એને ક્યારેય પણ બીક ના લાગે. સાચી વાત ને? ડરના કારણે હાથ પગ ધ્રુજી રહ્યા છે. ટેન્શનમાં પેલા ડોસાને પણ માર્યો મેં. એણે શું નામ કહ્યું હતું પોતાનું? ગાંધી. જ્યારે પણ એ આ નામ બોલતો હતો ને મને એટલો ગુસ્સો આવતો હતો કે શું કહું. બહાર આવો. કેમ આટલી બૂમો પાડે છે? મારો તો જીવ નીકળી ગયો. હું કહું એ પ્રમાણે કરીશ. પગાર તો મળશે ને મને? એપી, હા સીબીઆઈ ઓફિસર બનેશ. સીબીઆઈ હોય કે આરબીઆઈ હોય, પગાર તો મળશે ને. ટીપ મળશે તો પણ ચાલે. આજથી તમે સીબીઆઈ ઓફિસર છો મુરલી કુમાર. અરે હું 57 યર્સનો છું. મને આજ સુધી કોઈએ કામ નથી આપ્યું. તમે પહેલા તો જેણે કામ આપ્યું, ખૂબ ખૂબ આભાર તમારો. સર, અત્યાર સુધી કોઈએ કામ અને પગાર નથી આપ્યો. તમે કામ નહીં આપો તો ચાલશે, પણ પગાર જરૂર આપી દેજો. જ્યાં સુધી તમે હા નહીં પાડો, હું તમારા પગ નહીં છોડું. શું કરે છે? નહીં છોડું. આ કામ પણ આપીશ અને પૈસા પણ આપીશ. છોડ મને, ઊભો થા. કાલથી આપણે સારા માણસો નહીં રહેશું, બીજાઓ માટે. શું કરીએ? સારા લોકો ખરાબ થશે ત્યારે જ તો ખરાબ લોકો સારા થશે. હા? તો બદલી જાય ને. આપણે બધા કોણ છીએ? સંભળાતું નથી. જે લોકોએ ગેરકાયદે પૈસા જમા કર્યા છે એ બધા પૈસા આપણે ચોરી કરી લેશું અને એને ખબર પણ નહીં પડે. સારી રીતે સમજી ગયો. જરા પાછું બોલો. ભાઈ ફરીથી બોલો. ધ્યાનથી સાંભળો. આ બેમાન લોકોનું કાણું નાણું છે એટલે અફસોસ નહીં કરતા. ઠીક છે, આપણે સેન્ટ્રલ મિનિસ્ટરના ઘરે પહોંચીએ. કોઈક છોકરીને ત્યાં રિપોર્ટર બનીને જવું પડશે. જો તમે કહો તો હું લેડી ગેટઅપમાં ત્યાં જઈને જોઈને આવું. ગેટઅપની શું જરૂર છે? આમ નામ જતા રહો. એ મારા ધ્યાનમાં એક છોકરી છે. એને બોલાવી લઉં તો ચાલશે કે? જોવામાં સુંદર છે. મારા જેવી દેખાવડી નથી પણ બોલાવી શકાય. એ બી તો સાચે ઓફિસર લાગી રહ્યો પેલી હતો. છોકરી ક્યાં છે? આપણે એને છોડી આવ્યા કે? ક્યાં છે છોકરી? સર, હા શું હું જઈ શકું છું? તમે કોણ છો અને તમે અહીંયા શું કરો છો? સર, મારા પર કોઈએ ધ્યાન ના આપ્યું. હું જ પુતળાની જેમ અહીં ઊભી છું. એ કોણ છો તું અને અહીંયા શું કરી રહી છે? તારું પેલું ડુપ્લિકેટ ગેંગથી કોઈ સંબંધ છે શું? ડુપ્લિકેટ ગેંગ હતી? એક મિનિટ જરા લખી શું લો. લખવા જઈ રહી છે? કાલે આ જ હેડલાઇન હશે. ડુપ્લિકેટ ગેંગ હતી. સુપર ન્યૂઝ આપ્યા છે તમે. આવો જ ઉભા રહો, હું એક ફોટો લઈ લઉં. આ છોકરી ફોટો પાડવા માંગે છે ને આ લોકો પોઝ આપી રહ્યા છે. નહીં નહીં કેમેરો નહીં, નીચે ઊભી કરો. રહે, ઊભી રહે બેટા, આવું નહીં કરતી. જો એ ફસાઈ ગઈ તો આપણે બધા ફસાઈ જઈશું. હવે આપણે શું કરીએ? મને તો લાગે છે કે એ 3 મિનિટમાં આવી જશે. કઈ રીતે? પણ આમ તો એ ના આવે એ જ સારું રહેશે. તમે આવું કેમ કહી રહ્યા છો? જો શું છે ને કે એને જોયા પછી મને અચાનકથી મને કંઈક કંઈક થવા લાગ્યું છે. હું નથી ઈચ્છતો કે વાત આગળ વધે. હું આ બધાથી દૂર જ રહું છું. આ પ્રેમ વગેરેમાં એપી જીવનમાં આગળ વધવું હોય ને તો આ પ્રેમથી તો છેટું જ રહેવું. એ આવી ગઈ ભાઈ. શું કહે છે? અરે ગાડી આવી ગઈ ભાઈ. એ જુઓ એ આવી રહી છે. હા? અરે શરમાવો છો શું કામ? હા હા હા. નહીં 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 નહીં. વાહ વાહ. અરે નહીં, શું કરો છો? હા આ કોણ છે? આ એ નથી. આ કોણ છે? ઉપરવાળો મારી સાથે જ છે. હવે બીજું શું કંઈ નથી કરીએ? કરવું. જે હું કહું છું એ જ કરો. ચાલો અરે ભગવાન સાંભળો, ઉપર મારી ભરોસો ગાડીને ફોલો રાખીને કરો. ચાલો. એ બધા અંદર આવશે. બેસી જાઓ. ત્યાં ઊભા રહીને બધા શું બડબડ કરો છો? ટાઈમ નીકળી રહ્યો છે ને આવવાનું, કામ કરવાનું. અને સર, ઘણું સારું કામ કરી રહ્યા છો. અહીંયા બેસો, ત્યાં બેસો. અચ્છા, તમે લોકોએ હજી ગેટઅપ ચેન્જ નથી કર્યો? જલ્દી કરો, ટાઈમ વેસ્ટ થઈ રહ્યો છે. જલ્દી કરો ને, અહીંયા કપડાં બદલાવી લો. ચાલો જલ્દી, બધા ગાડીમાં બેસો. ચાલો જલ્દી, મોડું થાય છે. હેલો ભાઈ. હા બોલ. આપણા વિશે કોઈ પણ છાપામાં કાંઈ આવ્યું નથી. હિન્દી, અંગ્રેજી, તેલુગુ, ગુજરાતી, મરાઠી, બંગાળી કોઈ પણ છાપામાં કાંઈ છપાયું નથી. તેનો મતલબ આપણને કોઈ પણ પકડી નહીં શકે. હવે કોઈ પ્રોબ્લેમ નથી. હે, માલ સંભાળીને રાખજે. હા, બેનના ઘરમાં લગન છે, ત્યાં લઈને આવજે. ઠીક છે. રાખું છું.
લાગે છે ભાઈનો ફોન આવી ગયો. એ વાતો નહીં કરો, ભણવાનું ચાલુ રાખો. શું જોઈએ છે? ઠીક છે, તમે સુઈ જાઓ. ફોનની રિંગ વાગે છે. સાહેબ માટે એક કોફી લઈ આવો. એ ઉઠ, ક્યાં સુધી સુઈશ? ચલ ઉઠ ને. બધા કામ મારે જ કરવા પડે છે. હેલો. શું થયું? બધું બરાબર છે ને? મજામાં છું. પેપરમાં કોઈ ન્યૂઝ વગેરે આવી કે? હા કાંઈ નહીં યાર. કાંઈ વાંધો નથી. તમે લગ્નની તૈયારી કરો. ભગવાનની મહેરબાની છે. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ સર. ઉત્તમ, મારી જાણ બહાર તે રેડ કેમ પાડી? રેડ? યસ, મિનિસ્ટર સાહેબના ઘરે. કયું ઘર? એમજી રોડ પાસેના ઘરે તમારા નામથી રેડ પડી છે. મારા નામથી રેડ કોણ નાખશે? આ જુઓ તો સર, અમારા ઘરથી બધું લૂંટીને લઈ ગયા. હું તો કહું છું બધાના સત્યાનાશ થઈ જશે. સર, આ જુઓ મારા પતિ સાવ ભાંગી ગયા. તમે કમ્પ્લેન્ટ લખીને આપો, અમે એક્શન લઈશું. હું તેમની કમ્પ્લેન તો કરી દઈશ. તમારી એક્શન પહેલા પાર્ટી મારા પર એક્શન લઈ લેશે. પૈસા તો છોડો, તે તો હું ગમે ત્યારે કમાઈ લઈશ. પણ જો બદનામ થઈ ગયો ને, અરે ના, કોઈને કઈ ખબર ન પડે એવું કઈ કરો. હા, તમે તો અસલી છો ને? પૈસા ગયા પછી આંખ ખુલી તમારી. અરે શું કહું તમને, એમણે જે અહીંયા એક્ટિંગ કરી હતી, પૂછો આમને. અક્ષય કુમાર પણ ન કરી શકે. સર, વોરંટ પેપર એકદમ સાચા લાગી રહ્યા હતા સર. મને જરા પણ ડાઉટ નહીં થયો સર. એટલા માટે સોરી સર. રેડ માટેના વોરંટ પેપર્સ કેવા હોય કોઈ વાર જોયા છે જિંદગીમાં? ગોલ્ડ અને જ્વેલરીને જપ્ત કરવાનો હક સીબીઆઈને પણ નથી. આ અધિકાર ફક્ત ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે છે. લોકોને આ વાતની ખબર નથી હોતી અને સીબીઆઈ વાળા આ વાતનો ફાયદો ઉઠાવે છે. ઠીક છે, તે તો એમને જોઈ લીધા ને. જ્યાં તક હું એમને પકડી નથી લેતો, તું મારી સાથે રહેશે. આ કામ હું કરીશ અને તું મને જોશે, વિઠ્ઠલ રાવ. ઠીક છે સર. વિઠ્ઠલ રાવ, આ નામ તને સૂટ નથી થતું. એક કામ કરીએ, આ કેસ પતવા થાય ત્યાં તક તારું નામ બદલી નાખીએ. ઘોઘા કુમાર. કેવું લાગ્યું? ગમ્યું ને? હે નારાયણ, સાંભળ. છેલ્લી ઘડીએ મને ધોકો ન દેતો. આ સમય જો તું ફરી જઈશ ને તો હું શું કરીશ? કલાક પ્રેક્ટિસ મારું કર્યા શું પછી પણ હું કાંઈ મારા ન કરી બાપુજીએ શક્યો. ત્યારે જ તું મને કહ્યું હેરાન હતું ને કરે છે. હા, કીર્તિ, મારી વાત સાંભળ. જેને જે કામ આવડે છે એને એ જ કામ કરવું જોઈએ. મારી બોડી આવી છે, હું એ કામને સેટ નહીં થઈ શકું. મને જવા દે. ચાલ ભાઈ, આગળ પ્લીઝ વધ. પ્લીઝ હમણાં નહીં જા. જરાક વિચાર કરી લે. અને એવું લાગે તો સાથે આ બે કેળા પણ લઈ લે ને, પ્લીઝ પ્લીઝ. મને કેળું આપે છે? હા. હું શું તને મંદિરના બહાર બેઠો વાંદરો દેખાઉં છું જે મને કેળું આપે છે? એટલે જ આઈ હેટ યુ. પીટરભાઈ, ગાડી આગળ લો. અરે ચાલો ભાઈ. મારી વાત તો Hey, what a સાંભળ. surprise. સર, તમે હું અહીંયા તો અહીંયા મંદિરમાં આવ્યો ભલે હતો. ભલે, તમે જેની પ્રાર્થના કરો. એકવાર મેં કહી દીધું ને અરે કે હું નહીં જરા જાઉં. વિચારીને ભગવાન તો પણ જો. ઉપરથી આવીને કહેશે ભગવાનની તો પણ સામે હું ઊભી નહીં રહીને તારી જાઉં. સાથે આ વાત મારા કરું શું છું. કઈ હેલ્પ જોઈએ છે કે કોઈ પ્રોબ્લેમ હોય તો મને કહેજો. આનો ઉપાય તો ફક્ત આની જ પાસે છે. આર યુ આમ કેમ શ્યોર? જુએ છે? આ ગોરિલાની પાસે હલ છે? મને તો નથી લાગતું. શું ભાઈ, પીઠ પાછળથી મજાક કરો છો? નહીં તો મજાકની કોઈ મજાક ઉડાડે? તું ચાલ ને, આ કાળો વાંદરો કાંઈ નહીં કરી શકે. તું ચાલ ને, હું મદદ કરું છું. એ હા ભાઈ, હું સમજી ગયો. તું જા. ચાલો, અહીંયા ઊભા રહીને કંઈ નથી થવાનું. ત્યાં જઈએ. હું છું તો એની પાસે મદદ માંગે છે. સાંભળો તો. દર્શન કરીએ. પછી કરશું. હા, પેલા અહીંયા બેસો. બેસું? આની ઉપર બેસી જાઓ. અચ્છા, ચૂપચાપ બેસવાનું છે? હા હા, આની ઉપર જ બેસી બસ જાઓ. એટલું જ? હાથ પગ હલાવ્યા વગર બેસવાનું છે. અચ્છા, અને આ હાથ શું પર કરું છું? રાખી. સારી છોકરી, બધાને મદદ કરે છે. નમસ્કાર. આજના જમાનામાં કોઈ અપંગ સાથે લગ્ન કરવા એ બહુ મોટી વાત છે. તું બહુ પુણ્યનું કામ કરી રહી છે. આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ, મધુ. સાંભળ બેટા, એનો ચહેરો ઓય. તો સારો લાગે છે. એ તમે સીધા ઉભા રહીને જુઓ છો ને, એટલા માટે બરાબર લાગે છે. તમે અહીંયાથી જોશો તો મોઢું વાંકું લાગશે. હા હા, કદાચ એમ જ હશે. મને તો આના હાથ પણ બરાબર લાગે અરે, છે. તમે પણ ખોટી જગ્યાએથી જોઈ રહ્યા છો. આ તરફથી જુઓ તો વાંકા જ લાગશે. હા, ખરું છે. ભૂલથી બોલાઈ ગયું. હા હા. તમારું નામ શું કહ્યું તમે? મંદિરમાં આમ ખોટી વાત નહીં કરવી જોઈએ. આ પાપ છે. શું કહેવા માંગો છો? એ મંદિરનું નામ ને હા. તેને શોર્ટકટમાં બોલે છે. સમજી ગયો, સમજી ગયો. હવે ચૂપ થઈ જાઓ. આલો બેટા, લઈ લે બેટા, આ લ્યો. લઈ લે. આ રાખી. લઈ લે. હા. ખાવા માટે આપે છે. નમસ્તે. સદા તમારો ખુશ ખૂબ રહો. ખૂબ આભાર. અમે જઈએ છીએ બેટા. હા.
વાંકો કરીને પગને વાંકા કરતા હતા ને ઉપરથી મોઢું લટકાવતા હતા મને આ છોકરી વિશે પહેલાથી જ ખબર છે. હવે મેં આગળ આવજો. ત્યાં રાઈટમાં ગાડી ઊભી ભીખ રાખી માંગવા. તમે કેટલું ખોટું બોલો છો ફ્રોડ છો અચ્છા જુઓ તો કોણ બોલે છે. હું સારા લોકોને નથી લૂંટતો. જો તમે કરો તો રોબિન હુડ બની જાઓ અને જો હું કરું તો ફ્રોડ. એમ તમે તમારા લેવલ ઉપર ઘણા મોટા મોટા કામ કરો છો અને હું મારા લેવલ ઉપર નાના નાના ફ્રોડ થી કામ ચલાવી લઉં છું. નાના લેવલ પર આટલું બધું ખોટું? સર હું જે કંઈ જૂઠું બોલું છું એમાં થોડું ઘણું સાચું પણ હોય છે. એ લગ્ન માટે જે પૈસા લીધા છે એ ખરેખર લગ્ન માટે છે એ સાચું છે, પણ આપણા લગ્ન માટે છે એ જૂઠું છે. અચ્છા એવું? અને મને જે અપાહિજ બનાવ્યો હતો એ બધું શું હતું? એમાં પણ થોડું સત્ય છે. ત્યાં જુઓ, એ મારી બહેન છે. શું થયું સર? ભાવુક થઈ ગયા તમે? તમે પણ ને. ખબર છે તમને આ દુનિયામાં ભાવુક થઈને કોઈને કઈ ફાયદો નથી. ભાવનાઓની કદર કોણ કરે છે? સાચી વાત છે. અહીંયા બધું આજ સંભાળે છે કે? હા, બધું આજ સંભાળે છે, પણ એ છોકરી અમારા કુટુંબની પણ નથી ભાઈ, અને પેલી છોકરીની બેન પણ નથી. એ તો 8-9 વર્ષ પહેલા સ્કૂલથી પાછા આવતી વખતે ભૂલથી અહીં આવી ગઈ હતી. બસ ત્યારથી અહીં જ રહે છે, એટલે અમે લોકોએ એને અમારા પરિવારનો હિસ્સો માની લીધો. અત્યારે તો બહુ મોટી કંપનીમાં કામ કરે છે અને પગાર પણ સારો છે. ક્યારેક ક્યારેક અમારા માટે કપડાં અને બીજી વસ્તુઓ પણ લઈ આવે છે અને હાથ ખર્ચી માટે પૈસા પણ આપે છે. મનની બહુ સારી છે અને તે છોકરી બહુ સરસ છે. હા, હું આવું છું. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સર. ઓકે અહીંયા આવો બધા જલ્દી. લોકો નજીક આવજો પ્લીઝ. નજીક આવજો બધા. સર કઈ જરૂરી વાત કરવા માંગે છે. નજીક આવો. બધાએ નજીક આવો. સાંભળી લીધું. લુક હિયર, કોઈ પણ પોલીસ સ્ટેશનમાં CBI ની રેડ અને ઇન્કમ ટેક્સની રેડ માટે મદદ માંગે કે પછી શંકાશીલ ફોન કોલ આવે તો તરત હેડક્વાર્ટર્સને ઇન્ફોર્મ કરજો. ગુજરાતના બધા જ પોલીસ સ્ટેશન અથવા આસપાસના દરેક પોલીસ સ્ટેશનમાં ઇન્ફોર્મેશન પહોંચવી જોઈએ. સર હવે હું જોઉં છું એ લોકો ક્યાં ક્યાં રેડ નાખે છે. બધાને જમીનમાં ગાડી દઈશ. હૈદરાબાદમાં પહેલી વાર આવ્યા છીએ. જે પણ કરવું હોય એ સંભાળીને કરવું પડશે. તમે લીડર છો. લીડર મને કેમ લીડર બનાવી દીધી? એટલે કેવા માટે લીડર તમે છો? બાકી લીડર તો હું જ છું. મને લીડર બનાવી દીધી. મારે લીડર બનવું નથી. કેટલી વાર કહ્યું તમારી પાછળ ઉભા રહીને કામ કરવું સારું લાગે છે. પોતે પણ ડરે છે અને મને પણ ડરાવે છે. ઝાંસી साहब बात कर लेंगे भाई साहब. आप बात कर लेंगे. તમે લોકો કોણ? હું કહું છું. હા, હું બોલું કંઈક? ટેલ મી. નહીં, હું કહું છું સર. યસ, ટેલ મી. ના મેં કહ્યું ને હું બોલીશ. મેડમ ને બોલવા દો ને. સર હું લીડર છું સર. સર હું કહું છું ને કોઈ સર. એક જણ હું બોલું બોલો. છું. કોણ છો તમે લોકો? હું કહું છું ને. પેપર્સ ક્યાં છે? કમ ઓન, શો મી યોર પેપર્સ. ગિવ ધ પેપર્સ. Give me the papers. Show me the Ahmed Allah papers, Traders. please. Second floor, Ahmed Give Allah me the Traders. papers. I will This see. is 401 Ahmed Allah Traders. First give me the Second floor પર paper. છે. શું કરો છો મેડમ? Excuse Address me, સરખી રીતે ના excuse જોવાય? me. Give me આપણે the ગલત papers. એડ્રેસ ઉપર બસ આવી હાથ ગયા. લગાડીને પાછા અહીંયા આપી રેડ દઈશ. ચાલી રહી છે અને આપણે રોકી દીધી. શું મેડમ? નકામના સર ડિસ્ટર્બ થઈ તમે ગયા. લોકો શું વાત કરો છો મને સમજાતું નથી. કહો કે વાત શું છે? એ જ તો સર હું કહી રહ્યો છું કે હું આપણે બોલું લોકો- છું. જોઈએ.
તમે લોકો સીબીઆઈ ના ઓફિસર્સ છો અને અમે ઇન્કમ ટેક્સ ના ઓફિસર્સ છીએ. તમે લોકો રેડ પાડવા માટે આવ્યા છો અને અમે પણ. અમે લોકો બીજા માળે જતા હતા પણ ભૂલથી પહેલા માળે આવી ગયા. તમે તમારું કામ ચાલુ રાખો, અમે અમારું કામ કરવા જઈએ છીએ. એન્ડ આઈ એમ સોરી ફોર ઇનકન્વીનિયન્સ. ચાલો જઈએ. ચાલો નીકળો અહીંથી. અરે જલ્દી ચાલો ને. સોરી કન્ટિન્યુ કરો. ચાલો. ભાઈ તમે આગળ વધો, અમે તમારી પાછળ આવીએ છીએ. જાઓ, તમે પણ જાઓ. હવે આપણે શું કરીશું? કહું છું અરે રહેમતુલ્લા ટ્રેડર્સ રહેમતુલ્લા ટ્રેડર્સ ક્યાં છે સાહેબ? ક્યાં દેખાય છે? બહુ મોટી દુકાન છે. મોટી દુકાન છે. હા. હા શું જોઈએ? પેટ્રોમેક્સ ની લાઈટ પાસે આ વળી લાઈટ છે. આ નથી જોઈતી, આ સારી નથી. મને પેલી જોઈએ છે, મને પેલી જોઈએ છે. તો લાઈટ જોઈને કેમ હું મારી જાઉં છું? ચાલો ચાલો. ગેટ ઇનસાઇડ. ઉત્તમ કુમાર, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ. ઝાંસી રાની, સીબીઆઈ, છી, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ. મુરલી. અમે લોકો ઇન્કમ ટેક્સ ના ઓફિસર્સ છીએ. અમે રેડ પાડવા આવ્યા છે. પ્લીઝ અમને કોઓપરેટ કરો. અરે પણ શું જોઈએ છે? જોઈએ તો છે? બોલો. તો પણ શું અહીંયા આવી જાય છે? બોલો તો અરે ખરા. એમાં જોઈએ આવ્યા છે છે. કે શું જોઈએ કંઈ છે? સમજાતું નથી. આમ શું જોવો છો તમે લોકો? હું તો આમ જ આવી ગયો હતો, કઈ વિચારીને નથી આવ્યો. કેવા લોકો છે આ? કેવા લોકો છે? અરે શેના માટે આવ્યો છો? બધી જગ્યા સર્ચ કરો, દરેક ફ્લોર ચેક કરો. એપી તું ઉપર જા, કઈ પણ છોડતો નહીં. એક એક ટેબલ, એવરી કોણું, એવરી ડ્રોર. ચાલો બધું ચેક કરો. તમે લોકો અહીંયા શું કરો છો? ગેટ અપ, નીચે જાઓ. ચાલો જલ્દી કરો. ડોલર્સ, રૂપિયા બધું ચેક કરો. કાઈ નથી મળ્યું સર. અંદર શોધો, મળશે. ગોલ્ડ, સિલ્વર, ડાયમંડ કાંઈ પણ મળ્યું મેડમ? એક નાનકડો ટુકડો પણ નથી અહીંયા. હા ભાઈ આ જો ને. મને તો કંઈ સમજાતું જ નથી કે આ લોકો શું કહું આ મચી લોકોને? પડ્યા છે બધું. આવું કંઈક પાછળ થઈ ગયા. કરવા. કંઈ પણ કોણ છે? ક્યાંથી આવ્યા એવી છે? રીતના ચાલ્યા. ઉભા થાઓ બધા. મેટ્રેસ થી હટો. હટો મેં કહ્યું. અરે આ શું કરો છો? અમારા ખાટલા ખોટું કરી રહ્યા છો. બધું ઉથલપાથલ કરી નાખ્યું. રોંગ ઇન્ફોર્મેશન. શું છે ઈ? શું આપ્યું એ છોકરાએ? કાઈ નથી સર. ઇન્કમ ટેક્સ ઓફિસર દેખાડ કાઈ મને. નથી સર. ઇન્કમ ટેક્સ ઓફિસર છો તો હું શું કરું? મને જોવા દે. એ દુકાનથી મારું કાઈ લેવો દેવું નથી. ઇન્કમ ટેક્સ ઓફિસરને તું ડ્યુટી કરતા રોકે છે? કાઈ નથી સર, કીધું ને મેં. કોઈ સારો એવો ભારી ડાયલોગ બોલ. એક એકના ટાંટિયા ભાંગી નાખીશ. શોલેમાં ધરમબાજીનો ડાયલોગ હતો સર. એ એક એકના ટાટિયા ભાંગી નાખીશ. આગળ કે આગળ કે. સર કોઈ બીજો ડાયલોગ નથી યાદ આવતો મને. બધાયનું લોહી પી જઈશ. હા હા ચાલશે. એ બધાનું લોહી પી જઈશ. માં કસમ, કસમ પેદા કરવા વાળાની. બધું જ સીઝ કરી નાખો. એક પણ કરું છું, બોક્સ સર. છૂટવો ના જોઈએ. કરું છું. ચાલો. હા સર. ઇન્કમ ટેક્સ ઓફિસર છું. સાઇન કરો. અરે આ શું કામ કરે છે? કોઈને પણ નહીં છોડતો. બધાથી અલગ અલગ સ્ટેટમેન્ટ લે. ક્વિક. કંઈ સમજાતું તમને આપણી અસલિયત ખબર ના અમે પડવી રીચ આ જોઈએ. લોકોની. નહીં તો ટીપી નાખશે. અહીંયાથી જલ્દી નીકળો. માની ગયા તમે તો કંઈ પણ કરી શકો છો. કેમ છો તમે? આવો આવો, અંદર તો આ આવો. તમારું ઘર છે? હા, મારું જ ઘર છે. પાછું લઈ લીધું? હા, લઈ લીધું. જરા આમને તો મળો. એ કેમ છે? આ છે ઇન્દુમતી, આ શોભામતી, ગીતામતી, દિવ્યામતી, ભાનુમતી અને આનું નામ શું હતું? હા, રોમામતી. ચાલો આપણે ઉપર જઈએ. તમારો રૂમ ઉપર છે કે? મને બધાના નામ યાદ નથી રહેતા ને. હજી પણ બીજી મતી છે જે ઉપર છે. ચાલો ને. ખાવાની મજા આવી ગઈ.
હે એક કેળું હજી જોઈએ હજી last. કેટલા કેળા ખાઈશ તું? ચાલો 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 અરે આને વધારે ના ખવડાવ, ફાટી જશે. આ લ્યો ચૂનાની ડબ્બી અહીં મૂકું કેમ છું. દીદી, ખુશ છો ને? હા છું તો હજી તો એકના જ લગ્ન થયા છે, 7ના હજી લગ્ન હા, બાકી બધાના છે. ધૂમધામ લગ્ન કરશું. કઈ રીતે થશે? તમે તો બધાને દિલ ખોલીને આપો છો અને અમે તો આ વિશે વિચારી પણ નથી શકતા. હા, આ બધું કરવા પાછળ કોઈ કારણ છે કે? અરે કહું ને કોઈક તો કારણ હશે ને. યાદ કરું પેલું પાછળ જવાનું શું કહેવાય છે એને ને? flashback હા, કહેવાય એ જ છે. હવે. ભાઈના ઘરમાં કંઈક થયું હશે. આ ભાઈ તમારા દિલમાં જો કોઈ હશે તો અમને કહી દો, તમારું દિલ હળવું થઈ જશે. જો ઈચ્છા હોય તો જ બતાવજો, નહીં તો નો ટેન્શન. સાંભળો સર, વાર્તા બહુ લાંબી છે શું? બહુ ઊંઘ આવી રહી છે. એ તું મૂંગો મર બેટા, તું બોલ બેટા. પોલિટિશિયન અને વીઆઈપી ને ત્યાં રેડ પાડવાની હોય તો હિંમત કરશે? બોલ કરશે? જરૂર કરીશ સર. અને એના પછી આપણી નોકરીને શું તારો બાપ સંભાળશે? આપણે પ્રોપર ઓર્ડર્સ અને હાયર ઓફિસરની પરવાનગી વગર કંઈ ના કરી શકીએ. સમજી ગયો? સોરી. એક વાત કે તને કોઈ કહેવત આવડે છે? નહીં, અત્યારે તો કંઈ યાદ નથી આવતું સર. પણ મને યાદ છે, સંભળાવું? સર, અજાણ્યા પાણીમાં તરવા પડવું નહીં. નહીં સમજાયું ને? જા તારા બાપને પૂછજે, એ જ કહેશે. નહીં, સમજી ગયો સર. ઓકે, ઇન્ટરવ્યુ ઇઝ ઓવર, યુ મે લીવ રાઈટ નાઉ. થેન્ક યુ સર. મને પેલી એક કહેવત યાદ આવી ગઈ, બોલું કે સર? દુર્બળ માણસને તાકાતવાર મારે છે અને તાકાતવારને ઉપરવાળો મારે છે, અને ખરા સમયે કોઈને કોઈ તો જરૂર મારે. એ જ્યારે મારશે ત્યારે જોઈ લેશું. એ મારે તને એક વાત કહેવી છે, સાંભળ. હું ચાહું તો આ ઓફિસમાં તને આરામથી જોબ અપાવી દઉં, પણ એના પછી જ્યારે તારો બાપ મારા માટે ચા લાવશે, તું મારા સામે બેસીને ચા નહીં પી શકે અને તારો બાપ દરવાજો ખોલીને બહાર વયો જશે. તું એને રોકવાનો પ્રયત્ન કરીશ પણ એ અંદર નહીં આવે. જાણે છે કેમ? કારણ કે અહીંયાનો વાઘ હું છું અને વાઘથી તો બધા જ ડરે છે. પણ હું ખરાબ માણસ નથી. હું તને કામ જરૂર અપાવીશ, પણ ત્યારે જ્યારે તારો બાપ આ દુનિયાથી વયો જશે. તને પ્યુનની નોકરી મળશે, મારા માટે ચા લાવશે, મારી કારનો દરવાજો ખોલશે. તું અહીંયા કોઈ પણ કામ કરી શકે છે. હવે તું એક કામ કર, જઈને પોતાના બાપને બોલ કે એ તારા નોકરી માટે પૈસા જમા કરે કે પછી ભગવાનને વાલો થઈ જાય. એક કહેવત સંભળાવું છું, ચપ્પલ ગમે તેટલા સારા પહેરો પણ છેલ્લે એની જગ્યા પગમાં જ છે. ચાલ. બેટા, આજે આટલું લેટ કેમ થયું? કંઈ નહીં, દોસ્તો સાથે હતો એટલે મોડું થઈ ઠીક છે. અરે બેટા, એ તો કહે ઇન્ટરવ્યુ કેવો રહ્યો? તારો બધો ઇન્ટરવ્યુ તો બરાબર હતો ગયું. ને? હા, ઠીક જ હતું. બેટા, એ ઓફિસમાં તારા બાપનું બહુ માન છે. તને પણ બધાએ માન આપ્યું કે નહીં? બોલ બેટા. હા, મેડમે સારી રીતે રિસીવ કર્યું. ભલે બેટા. અને પેલો ઉત્તમ કુમાર છે ને, એને તો શક હતો જ મને કે તે નકામો માણસ ઉત્તમ મારી દુશ્મની તારી સાથે કાઢશે બેટા. ના ના, એવું કઈ નથી થયું. એ સારો માણસ છે. એણે એક જ સવાલ પૂછ્યો અને મેં એનો સાચો જવાબ આપ્યો. નોકરી મળશે કે નહીં? મળી જશે. બહુ ખુશી થઈ બેટા. હવે જમી લઈએ. નોકરી મળી જશે એમ કહે છે અને મોઢું એકદમ ઉતરેલું છે. ઠીક તો છે. હા, નોકરી સાચે મળી જશે ને બેટા? મળી જશે પપ્પા. ઘણા લોકોએ અપ્લાય કર્યું છે. બહુ હેવી કોમ્પિટિશન છે. રિઝલ્ટ આવ્યા પછી જોશું. પણ તને તો નોકરી મળી જશે ને બેટા? ક્યારના એક જ સવાલ પૂછો છો? નોકરી મળ્યા પછી જમવાનું આપશો? મને બહુ ભૂખ લાગી છે, કંઈક ખાવા માટે આપો ને. ઠીક છે, શાંત થઈ જા. બેટા, તારાથી કોઈએ તને એમ તો નથી પૂછ્યું ને કે સાધારણ ક્લાર્કનો છોકરો છે તો પણ તને આટલો મોટો ઓફિસર બનવું છે? એવી વાતો ના કરો. એ ડ્યુટી કરતા કરતા જો તારો બાપ મરી જશે તો તેની પ્યુનની નોકરી તને મળી જશે. જા, જઈને તારા બાપને મરી જવાનું કહે. એવું તને કોઈએ કહ્યું કે શું? હું હાથ ધોઈને આવું છું બેટા.
ચાલો જમવા બેસીએ. પપ્પા, 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 તમે શું કરો છો? પપ્પા, દરવાજો ખોલો. તમે શું કરો છો? પપ્પા, દરવાજો ખોલો. દરવાજો ખોલો પપ્પા. દરવાજો ખોલો. ખોલો દરવાજો. પપ્પા, પપ્પા, દરવાજો ખોલો. એટલી વારથી શું કરી રહ્યા હતા? ક્યારનો દરવાજો ખટખટાવું છું, રાડ પાડું છું. કેવા કેવા ખ્યાલ હાથ આવતો ધોવા તમને? માટે બાથરૂમ પણ નહીં જવા દે શું? ઠીક છે, પણ મને કઈક જવાબ તો આપવો જોઈએ ને. હા, હું અહીંયા વાત કરી રહ્યો છું અને તમે અંદર જઈને દરવાજો બંધ કરી દેશો તો હું શું વિચારીશ? તને નોકરી ન મળે તો હું શું કરવા મરી જાઉં? હાથ પગ ધોઈ લે, જમવા બેસીએ. જો કાલે આ નોકરી મને ન મળી તો હું મરી જશે યાર. અરે તું દોસ્ત, મારી બહેરી ભાગી ગઈ યાર. તે દિવસે જે મેં ઝઘડો કર્યો હતો ને, એને કારણે એ લોકોએ કહ્યું મને નોકરી નથી મળી. આપણને નોકરી કેવી રીતે મળશે? આપણી પાસે તો પૈસા પણ નથી. બધાને ખબર પડી ગયા છે નહીં? બદનામી થઈ જશે. ઠીક છે, તને નોકરી મળી કે? અહીંયા જ બેઠો છે તું? મને લાગે તું પણ મને છોડીને ભાગી ગયો. કે કાલથી હું બહાર નથી નીકળી શકતો ને? તે દિવસે તેને 75,000 આપી દેવા જોઈતા હતા ને? પૈસા વગર આપણને નોકરી કઈ રીતે મળશે? હા, એ લોકો આપણી સાથે રમત રમી રહ્યા છે ને? ચોર લોકો. હું તો મંદિર ગઈ હતી, મને શું ખબર આવું થઈ જશે. એ રાત્રે હરીને આત્મહત્યા કર્યા પછી મેં જીવનમાં એક જરૂરી વાત શીખી લીધી. આત્મહત્યા કરવો એ ગુનો છે. પણ ભણ્યા પછી નોકરી ના મળે અને નોકરી ન મળે અને માણસ આત્મહત્યા કરે તો પછી એ આત્મહત્યા નહીં, હત્યા કહેવાય. મારા મિત્રને એ લોકોએ માર્યો. હું ચૂપ કેવી રીતે બેસું? કોઈ આપણા ડિપાર્ટમેન્ટ સાથે રમત કરી રહ્યું છે અને તમે બધો તમાશો જુઓ છો. મિસ્ટર ઉત્તમ, તમે શું કરી રહ્યા છો? હું શું કરું સર? હજી તક એક પણ કમ્પ્લેન્ટ નથી આવી. હું બધા પાસે ગયો છું. નોટ ઇવન વન કમ્પ્લેન્ટ ઓર એની એવિડન્સ. સર, જો આ કેસ કૃષ્ણ વિશ્વાને આપી દઈએ તો એ કોઈને કોઈ રસ્તો શોધી લેશે. જો તમે રિક્વેસ્ટ કરશો તો એ જરૂર આવશે. ઠીક છે, હું એની સાથે વાત કરીશ. સર, આ કૃષ્ણ વિશ્વા કોણ છે? કૃષ્ણ વિશ્વાને નથી ઓળખતો? માફ કરી દો, નાદાન છે, ભૂલ થઈ ગઈ છે. આને જે છોકરી ઉપર રેપ કર્યો છે એની ઉંમર ફક્ત 15 વર્ષની છે. સર, મારો એકનો એક છોકરો છે. કેમ કર્યું આમ તે? છોકરાને સર, મેં આવી રીતે સારા નહીં સંસ્કાર મારો. આપીને મોટો કર્યો છે. બીજા અક્યુઝને મેં રેડી કરી દીધો છે અને એ પણ સરેન્ડર કરવા માટે રેડી છે. સર, હું તમારા પગે પડું છું સર. હવે મારા પરિવારની આબરૂ તમારા હાથમાં છે, નહીં કરો સર. શું છે આ બધું? આ જો બંદૂક હોલ્સ્ટરમાંથી પડી ગઈ. સર, જો હું તમારી પોઝિશન પર હોત તો હું શટ અપ. સર, સર,
હે ભગવાન આ બધું શું કરી નાખ્યું તમે? બોલો, આ શું કર્યું તમે? તમારા છોકરાએ ભૂલ કરી એ સાંભળીને તમે એને ગોળી મારી દીધી. તમારા જેવા પ્રામાણિક ઓફિસરના માટે હું શું કહી શકું છું? મને તો કંઈ સમજાતું નથી. કમ ઓન એવરીબોડી, સેલ્યુટ. Yes, sir. He is an inspiration for all of us. Honor this man. Salute. તમારું નામ બદનામ નહીં થાય. તમે જરાય નહીં ચિંતા કરો. ઘરે જાઓ. એટલે તમે તમારા દીકરાને ગોળી નહોતી મારી, તમે ગોળી મારી એટલે તમને પ્રમોશન મળ્યું. એ મુંગરે, આ બધી વાત કરવી જરૂરી નથી. કોઈ બીજાની સામે બકી ના દેતો. મિસ્ટર ઉત્તમ, આ બનાવટી રેડની ખબર કોઈ છાપામાં કેમ નથી આવી? વાય? સર અત્યાર સુધી કોઈ કમ્પ્લેન્ટ નથી કરી અને કોઈ એવિડન્સ પણ નથી. સર સાંભળો સર, આના વિશે જો ન્યૂઝપેપરમાં આવશે તો કદાચ આપણને ફાયદો થશે સર. આનાથી ઘણા લોકોને શું કામ રોકે છે? હવાડો થાય તો થવા દો. આ ખબર છપાવી જોઈએ. ઓકે, કાલે બધા પેપરમાં આ ખબર હોવી જોઈએ. ઓકે સર. તો જ તો એ લોકો ડરશે. ઇન્કમટેક્સના નામ પર નકલી રેડ પાડવામાં આવી છે. બેટા, હા પપ્પા. અહીંયા આવ. પપ્પા જ્યારે પણ રેડ ઉપર જતા હતા ત્યારે કહેતા હતા ને, ખબર છપાઈ છે હૈદરાબાદમાં એક નકલી ગ્રુપે રેડ પાડી છે. આજો અમારું ડિપાર્ટમેન્ટ પણ આ જગ્યાએ રેડ પાડવા માટે ગભરાય છે, પણ આમની હિંમત તો જો, માનવું પડશે. પણ શું યાદ છે તે દિવસે ફિલ્મ જોવા ગયા હતા તો હીરોએ શું ડાયલોગ માર્યો હતો? કયો ડાયલોગ માર્યો હતો? 4 લોકોની ભલાઈ કરવા માટે ગલત કામ કરવું પણ ગલત ના કહેવાય. એટલે આ બધું ખોટું નથી બેટા. આ બધું ઠીક છે પપ્પા, સાચું છે, રાઈટ છે. એ ફક્ત એક જ મહિલાને શોધી તમે? સર આ સ્ત્રી હતી. હું આનો ચહેરો ક્યારેય નહીં ભૂલી શકું અને એની સાથે જતા એ લોકોનો ચહેરો પણ ક્યારેય નહીં ભૂલી બોડું શકું. બંધ. સુરેશ સર Yes, sir. એડ્રેસ અને ફોન નંબર કાર્ડ. ઓકે સર, હમણાં કાઢું છું. સર એક મિનિટ. હા, બોલો. અમને એક ગ્રુપના લેડીનો ફોન નંબર મળી ગયો છે. ઓહ, જેવો લેટર મળશે અમે એને અરેસ્ટ કરી લેશું. વેરી ગુડ. સર એક્સક્યુઝ મી. એ મોઢું બંધ કર. વેઇટ, આને જે બોલવું હોય બોલવા દો. સર આ ગ્રુપમાં 5 જણા છે. આપણે લેડીને અરેસ્ટ કરશો તો થઈ શકે છે કે બાકીના 4 જણા ભાગી જાય અને એ લોકોને અરેસ્ટ કરવા માટે આપણી પાસે કોઈ સબૂત પણ નથી સર, અને નથી કોઈ કમ્પ્લેન્ટ. આપણે કંઈ નહીં કરી શકીએ. સર, એક સ્ત્રીને અગર પકડવી હોય તો પ્રોપર અરેસ્ટ વોરંટ જરૂરી છે. હા, આ જે વાત કરે છે એમાં દમ છે. આપો તો જરા. શું કરવાનું છે ખબર છે ને? એનામાં મુકાવી દઉં? એક્ઝેક્ટલી. સુરેશ, યસ સર. એમાં મુકાવી દે. ઓકે સર. આમને જે કહ્યું તે સમજી ગયો ને? સંભાળીને રાખી દેજે. હા, ગુડ નાઇટ. સર જરા સાંભળો, થોડા દૂર જશો પ્લીઝ. સર શું બોલ્યા હું થોડું સમજો નહીં. એમાં કઈ નહીં તમે ચાલો. ઠીક છે સર. તમે કહ્યું હતું કે ફોન પર વાત કરતી વખતે અવાજ નથી આવતી એટલે ચેક કરવા આવ્યો છું. ફોન પર વાત કરતી વખતે અવાજ નહીં આવે તો શું દહીંવાળા આવશે? જો અમે કોઈ જ કમ્પ્લેન નથી કરી. ના મેડમ, કમ્પ્લેન આવી છે તો એકવાર ચેક કરી લેવા દો. ઠીક છે, તમે કરો. આ તમને લઈ જશે. પાણી મળશે? હા, લઈને આવું છું. હેલો, બરાબર સંભળાય છે? ઠીક થઈ ગયું છે મેડમ. પહેલા પણ ઠીક જ હતું ભાઈ સાહેબ. ના મેડમ, મેં અત્યારે ઠીક કર્યું છે. હા ઠીક છે. આ લો. થેન્ક યુ બેટા. થેન્ક યુ. સર, એ નંબરથી કોલ જઈ રહ્યો છે. સર યસ ફોન. ઓકે. શું જોઈએ? ચોકલેટ જોઈએ છે. ઓટો તો જરા. પાપા પૈસા આપશે. હા જાઓ.
અને કોલ ટેપ થઈ રહ્યો છે. કાંઈ પણ થાય કોલ અટેન્ડ નહીં કરતા સર. તમે જરા સંભાળી લેજો, નહીંતર બહુ ગડબડ થઈ જશે. હું રાખું છું સર. ન્યૂઝ જોઈને લાગે છે આ લોકો ગભરાઈ ગયા. સર, ઇટ્સ રિંગિંગ. અગેન? ગેટ રેડી. કમ ઓન. વેટ. મને લાગે છે ટાઈમ વેસ્ટ કરી રહ્યા છીએ. આપણે જે નંબરને ટેપ કર્યો છે એના ઉપર બીજા કોઈ નંબરથી ફોન આવી રહ્યો છે. સર, રેકોર્ડ. હેલો. હેલો. શું થયું? ક્યારની ફોન કરું છું, ઉપાડતા કેમ નથી? હા? આ જોઈએ છે. વાત શું છે? ભાઈ, પેપરમાં ન્યૂઝ આવી છે, આપણે તો ક્યાંક નહીં ફસાઈએ ને. જોઈ લેશું. ફક્ત તમે ડરતા નહીં. હવે આગળ શું પ્લાન છે? નાનું કરીને કંટાળી ગયો છું. હવે કંઈક મોટું કરીએ. મોટું? મોટું. એ જ ગવર્નરનું ઘર, સીએમનું ઘર, એવું કંઈક. એટલે કે? અને હા, એક હજી વાત. સીબીઆઈ અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં ઘણા બધા ઘડિયાળ છે. કોઈક મોટા ઘડિયાળને આપણે ફસાવી લેશું. મગરને ફસાવીએ? હું કઈ સમજી. બેન, ત્યાં જે લોકો કામ કરે છે એ સારી રીતે નથી કરતા, અને જે સારું કરવા ઈચ્છે છે એને નોકરી નથી આપતા. જ્યાં સુધી એવા નકામા લોકો ત્યાં ભરેલા છે ત્યાં સુધી આપણે કાંઈ પણ કરી શકીએ છીએ. અને આમ થાય, કમ્પ્લેન કરવાની તો કોઈની હિંમત છે નહીં, અને નાય કોઈ એવિડન્સ છે તો અમને નહીં પકડી શકે. આ તમે શું કહો છો? મને કંઈ જ સમજાતું નથી. આપણે કાબિલ નથી એ કહીને એ લોકોએ નોકરી નથી આપીને, એટલે ત્યાં જે લોકો કામ કરે છે એ બહુ કાબિલ છે. તો આવવા દો, શોધવા દો. જો કોઈ આપણને બધાને પકડવા માંગે છે, આપણી પહેચાન ખતમ કરવા ઈચ્છે છે. હેલો. સંભળાતું નથી? હેલો. આપણે એને જળમૂળથી હટાવી દેશું. આપણે બધા એક ટીમ બનીને ઊભા રહીશું. પછી જોશું. શું કહો છો? ટાઈમ પ્લીઝ. પછી જોશું જીતે બેવકૂફોની થાય છે કે આપણી. કોણ પડશે કોણ પર ભારી. હેલો. મારો અવાજ આવે છે તમને? મને કંઈ જ સંભળાતું નથી. શું કહો છો તમે? ફરીથી કહો ને. હેલો. હેલો. શું વાત છે? બોલ બેટા. કેમ છે? બધું ઠીક છે ને? હા બેટા, બધું ઠીકઠાક છે. હું આરામથી રહું છું. અમારા માટે ચિંતા જરાય ન કરતો. તું જે કરે છે તે એકદમ બરાબર કરે છે. જો હું તારી સાથે રહીશ તો તું કામ નહીં કરી શકે. તું જે વિચારે છે એ ખોટું નથી. તો જ્યારે તને ટાઈમ મળે ત્યારે મને આવીને મળી જા. ચિંતા નહીં કરતો. ધ્યાન રાખજો તમારું. ઠીક છે. હું પછી કોલ કરું. આપણે કાબિલ નથી એ કહીને એ લોકોએ નોકરી નથી આપીને, એટલે ત્યાં જે લોકો કામ કરે છે એ બહુ કાબિલ છે. તો આવવા દો, શોધવા દો. મિસ્ટર ઉત્તમ, તમે આટલા દિવસથી આ કેસને હેન્ડલ કરી રહ્યા છો ને આ જ રીતે એને કન્ટિન્યુ કરશો તો સારું રહેશે. હું ટેક ઓવર કરીશ તો આપણા બંને વચ્ચે ઈગો ટકરાશે અને મારા અને તમારા વચ્ચે એવું કાંઈ નહીં. ના, હું કહેવા માંગુ છું કે તમે આગળ રહીને કામ કરો, હું પાછળ રહીને તમારી મદદ કરીશ. જુઓ, હું એટલા માટે આવું સજેસ્ટ કરું છું કેમ કે મને લાગે છે કે અહીંની બધી સિક્રેટ્સ બહાર જાય છે. યુ નો વોટ આઈ મીન? તો
આ લોકોની નજરોમાં તમે ડાયરેક્ટ વિલન બનીને રહો અને હું એમનો ઇનડાયરેક્ટ વિલન બની જાઉં છું. સમજી ગયો સર. યસ, તો આપણે એમ જ કરીશું. બધા આમ ચૂપ બેસશો તો કેમ ચાલશે? છોકરીને બોલાવો. હાય, આઈ એમ ચક્રવર્તી, ગ્લેડ ટુ મીટ યુ. હાઉ આર યુ? વેરી ગુડ. બહુ સરસ છે છોકરી હા શું આ તમારી બીજી દીકરી છે? પ્યારથી ઉછેર્યું છે બહુ દેખાવડી છે. મારો દીકરો પણ સલમાન ખાન જેવો લાગે છે. ડાઉટ હોય તો જોઈ લો. જો તમને બધાને વાંધો ન હોય તો આ બંનેના લગ્ન એક જ મુહૂર્તમાં એક સાથે કરાવી દઈએ કે? ખોટું નહીં લગાડતા, મારા મનમાં જે હતું એ કહી દીધું. ચાલો જવા દો. છોકરા છોકરીને એકલા વાત કરવા માટે મોકલી દો. એ બંનેના નિર્ણય પ્રમાણે આપણે આગળ વધીશું. વાહ, બ્યુટીફુલ આઈડિયા. એક કપ ગરમ કોફી અને એક જરૂરી વાત પૂછી શકું છું, એ જ ઠીક રહેશે? હા, પૂછો પૂછો. અ, છે કોઈ? છે કોઈ? એટલે ના, તમારી પાસે કોઈ આઈડિયા છે કે? કેવા આઈડિયાની વાત કરો છો તમે? જોઈએ છે કે નહીં જોઈએ? જોઈએ કે નહીં જોઈએ? થોડું સરખી રીતે સમજાવો ને. સર, હા? ઘણા દિવસોથી અવર જવર કરો છો તો મને એવું લાગ્યું કે મને પ્રેમ કરો છો કે એવું લાગ્યું, એટલે હું પૂછી રહી હતી. ન જોઈએ તો વાંધો નહીં, પણ એવું હોય તો પછી એના માટે વાત તો કરવી પડશે ને, એટલા માટે મેં પૂછ્યું. વધારે પડતું વિચારે છે. હા જ કહેવા દો છે ને? નહીં. અરે આ શું? હું જે કામ કરું છું એ બાબતમાં વિચારું તો મારા લીધે તમને કદાચ. સર, સમજી ગઈ. તમે જે વિષયમાં વાત કરો છો એની પાછળ કંઈ મોટું કારણ હશે, એ મને સમજાય છે. ના તો પાડી દીધી, હવે સ્ટોરી શું કામ સાંભળ્યું? આવતા અઠવાડિયે મારી બેનની સગાઈ છે. અચ્છા, એવું? હા, એના માટે ફ્રેન્ડ તરીકે આવી શકો તો આવજો. હા, જરૂર. હા. નહીં આવો તો એ ચાલશે. છે, પૂછવું જ નહોતું જોતું. અચ્છા, ચા કે કોફી? દુકાનમાં જઈને પોતે જ પી લેજો. છોકરો છોકરી એકલામાં વાત કરવાના છે. બંનેની જોડી કેટલી સારી લાગે છે. અરે બાપ રે. મારું નામ કપિલ ગાવસ્કર છે. નાઇસ નેમ, કપિલ ગાવસ્કર. કોઈ ક્રિકેટ પ્લેયરનું નામ લાગે છે. એમ તો ક્રિકેટ હું પણ રમું છું, પણ અરે વાહ. હે ફ્રોડ ટેવી, ક્યારનો જોઉં છું દાંત ફાડી ફાડીને વાત કરી રહી છે. લાગે છે તું લગ્ન કરીને જ માને છે. મેં તો તમને પૂછ્યું તું હા કે ના, તમે જ ના પાડી દીધી. આ લગ્ન કેટલા મુશ્કેલીથી થઈ રહ્યા છે ખબર છે તમને? મારાથી કોઈ ગડબડ થઈ ગઈ તો? અને આને જુઓ તો એકદમ ટીવી એક્ટર જેવા દેખાય છે. કેટલા હેન્ડસમ છે ને. અમારી જોડી સરસ છે ને? ભાઈ. જુઓ, બસ થયું. બસ થયું? શું બસ થયું? તમારું આ નાટક બસ હવે આને બંધ કરો. સમજ્યા? શું છે? નાટક બંધ કરો. હું તમારાથી પ્રેમ કરું છું. અરે રે રે, આટલા દિવસ સુધી મને પ્રેમ કરે છે, મને કહ્યું નહીં, અને હવે કે છે તમે મારા લકી ચામ છો. અને આ લગ્ન ક્યારે થવાના છે? હા પાડીશ તો 10 દિવસમાં થઈ જશે. અચ્છા, તો સાંભળો. નીચે જઈને હા બોલી દો. કહેજો કે આ ટીવીનો એક્ટર તમને બહુ ગમે છે. તમારા બેનના લગ્નમાં કોઈ ગડબડ ન થવી જોઈએ. અને બેનના લગ્ન થયા પછી સમજી ગઈ? સાંભળો, આટલા ડિટેલમાં સમજાવ્યું, પણ આ હીરોએ બહાર જઈને બધું કહી દીધું તો? કોણ? એવું કઈ નહીં કરે. ઠીક છે ઠીક છે, તમે નીચે જાઓ. કપલની જેમ જાઓ, એકબીજાનો હાથ પકડીને, લવ બર્ડ્સની જેમ. એ સ્માઈલ કર, સ્માઈલ. આ શું મોઢું બનાવી છે? અને તું પણ.
આ શું છે ફિલ્મોની જેમ બાંધીને રાખ્યા ફર્સ્ટ છે ટાઈમ કિડનેપ કર્યા છે એટલે થોડું ફિલ્મી થઈ ગયું. સર આ શહેરમાં જો કોઈને પોલીસ બનવું હોય તો આ 5 જણા નક્કી કરે તો જ થાય. આ નકામા લોકો ટીચરની નોકરી માટે પણ રિશ્વત લે છે. આવો દેખાડું છું. આને જુઓ, આ બાળ મંદિરના ટીચરની પોસ્ટિંગ માટે 10,000 રૂપિયા લે છે અને આ 10મા અને 12મા ધોરણના પોસ્ટિંગ માટે લાખો રૂપિયા લે છે. નરકમાં જઈશ. મા બાપ ભીખ માંગીને પણ ભણાવે છે અને એ જ ભણતરને લોકોને શીખવવા માટે અમારા જેવા બીએડ અને એમએ થયેલા લોકોને પોસ્ટિંગ માટે ભીખ માંગવા માટે મજબૂર કરો છો. પોલીસ બનવા માટે રિશ્વત દેવી પડે છે. શરૂઆત જ આવી હોય તો ડ્યુટી પર ધ્યાન થોડું રહેશે. ધ્યાન તો રિશ્વત પર જ રહેશે ને. એક સીટ માટે 10 જણા હોય તો ઠીક છે, પણ 10,000 લોકો આવે તો અમે શું કરીએ? એ તું છે ને હવે દોઢ ડાયો થવાનું બંધ કર. આ કામ માટે જે 10 લોકો લાયક છે એને જ આ કામ મળવું જોઈએ, સમજો? હવેથી રિશ્વત લઈને કામ દેવાનું બંધ. પણ હવે એનું ઉલટું થશે. આ પૈસાનો ભરેલો બેગ રાખો. બેગ દે તો. હાલે, તારી અમાનત. હવેથી તમારે એક જ કામ કરવાનું છે. તમારી પાસે જે લિસ્ટ છે એને ફાડી દેજો અને સાચે જે માણસ એ કામની લાયક છે એને ઈમાનદારીથી એક કામ આપી દેજો. અચ્છા, આ રિશ્વતના પૈસા શા માટે છે? તમે જ કહી દો ને સાહેબ. એટલે તમે લોકો રિશ્વત ના લો. બોલો, આ રિશ્વતના પૈસા શા માટે છે? આજથી પછી તમે કોઈ પણ ગરીબ કે લાયક માણસની પાસેથી રિશ્વત નહીં લેશો. મન થાય છે કે બેગમાં બોમ્બ રાખી દો. ના ના સર, બોમ્બ નહીં રાખતા, પૈસા જ રાખો સર. તમારા જેવા નાલાયકો માટે અમારે વિલન બનવું પડે છે. એમને આપણો નંબરે મળી ગયો અને ઘરે શોધી લીધું. હવે આપણે ફસાઈ જઈશું. અડધા તો પહેલા જ ફસાયેલા છીએ, હવે જલ્દી જ સંપૂર્ણ ફસાઈ જઈશું. આપણી આવી હાલત થશે એવું તો મેં ક્યારે નહોતું વિચાર્યું. કંઈક કરો ને સર, હવે મને મહેનત કરીને પૈસા કમાવા પડશે એ વિચારીને ચક્કર આવે છે. અત્યાર સુધી ઘણા પૈસા અમે બોક્સ અને પેટીમાં જોયા છે સર. જો આ જ રીતે ફરી એકવાર મારી આંખોથી જોવા મળી જાય તો જિંદગી સફળ થઈ જશે સર. પહેલેથી યોજના બનાવીને એક મોટો હાથ મારી લઈએ અને પછી હું ક્યાંક દૂર જઈને સેટલ થઈ જઈશ. અને હું જ નહીં સર, આપણા ગ્રુપના બધા સેટ થઈ જશું. મારે મારી બધી દીકરીઓના લગ્ન ધૂમધામથી કરાવવાના છે. કંઈક ઝોલ કરો ને. રોજ ડરના પડછાયામાં જીવીએ છીએ, આપણે ક્યાંક ફસાઈ ન જઈએ. જેમ તમે કહેશો એમ જ અમે બધા કરીશું. કંઈક રસ્તો કાઢો, કંઈક આઈડિયા લગાવો. અને હું એવી જગ્યાએ જતી રહીશ જ્યાં મને કોઈ જ નહીં શોધી શકે. અમે લોકો ખુશી ખુશી રહીશું. કંઈક રસ્તો કાઢો ને. મમ્મી ભૂખ લાગી છે. અરે આ જો, વોન્ટેડ 50 ડાયનામિક ગ્રેજ્યુએટ્સ. અંકલ અંકલ, ક્યાં છો? વોન્ટેડ. Walking in interview, I am ready. My name is Prakash Jyoti Pandey, graduate with distinction. Ask first question. શું કહો છો? CBI walking in interview? ઓ, એ ઓલી બાજુ ચાલુ છે. I know, this is trial. Sir, my documents. હેલો, લાઈનમાં આવો. I'm sorry. નેક્સ્ટ. પ્રકાશ જ્યોતિ પાંડે. બધાના બાયોડેટા લઈ લીધા છે. ઓ ગ્રેટ. રેડી છે. સ્ટાર્ટ કરીએ. ગેટ અપ. બેસવા માટે કહ્યું કે આઉટ. ઇન્ટરવ્યુમાં કેમ બિહેવ કરાય શીખીને આવો. ઓકે, ટેલ અસ અબાઉટ યોરસેલ્ફ. I am Navneet Krishnan. Ramanathan. Aresh Jabaraj. K. Kunjumon sir. I am Kathakali dancer. Can I dance sir? Narayana Murthy sir. Murtikala sir. Karigala Cholan sir. Uplepan sir. My name is Manmohan sir. Many girls love me sir. I don't love any girl sir. Because I love only CP sir. Aisha Begum. Paneer Selvam. Chidambaram. Mail Vaganan sir. Vijay Kant. Wasim Khan sir. I'm Prakash Jyoti Pandey, sir. Prabhakaran sir. વનમતી. You are appointed, બેટી. મેમ,
તારું નામ શું કીધું તે? વનમતી. યુ આર અપોઇન્ટેડ. તું જઈ શકે છે. ઓકે, થેન્ક યુ મેમ. મેડમ બીજાને બોલાવીએ હવે. I'm Kamini, age 21. Vital stats 36, 28, 36. તમે જાઓ. તમે ચિંતા ના કરો, બેસો, હું વાત કરું છું. પ્લીઝ કમ. તમારું નામ શું કહ્યું? Kamini. કામિની, તમારી ફાઇલ બતાવો. ફાઇલ આટલી મોટી છે તો ડિગ્રી પણ મોટી જ હશે. તમે બહાર જઈને વેટ કરો, હું તમારી સાથે પર્સનલી બહાર વાત કરીશ. Bye. બાય. અરે બાપ રે સર. Why a CBI officer? CBI is more powerful than police. It has always been my dream to work as an CBI. I want to eradicate the antisocial element in our society, sir. I want to save my nation and that is my only passion, sir. સર, પાપા હોસ્પિટલમાં છે. In India, always everyone become a cinema stars and cricket player, sir. But I am always become only in intelligence, sir. It's been 40 years since we have attained our independence, but we are yet to develop like our neighboring countries. If you give me job, love you to all, madam, sir. સર, ઘરમાં બહુ પરેશાની છે. ઠીક છે રડ નહીં. If I get this job, my girlfriend will marry me, sir. What's the problem in our country? Corruption, sir, and I hate corruption. What's your name? Sashikala. Okay, good. Do you know driving? I have born for driver, sir. My daddy is driving when I was born, sir. That's why my name is Karmagam, sir. I have driver blood, sir. CBI any full form? Central Bureau of Investigation, sir. Central Bank of India, sir. Central Bank of India, sir. Central Bank of England. Sorry. Central Bank of Iraq, sir. મેમ પ્લીઝ મને સિલેક્ટ કરી લો. Central Bureau of Investigation, sir. Calcutta, Bangalore, India, sir. Central Bank of India, sir. Central Bank of India. Central Bank of India. Central Body of India, sir. Central Bureau of Polling, sir. Central Bureau of Investigation, sir. CBI order. Sir, in the year 1941, Special Police Establishment was formed. But in the year 1963, they changed the name to CBI, Central Bureau of Investigation. Am I right, sir? I am always prepared, sir. તમે એટલા પ્રિપેર છો તો અત્યાર સુધી નોકરી કેમ ન મળી? બધા જ ઇન્ટરવ્યુમાં આવી જ રીતે જવાબ આપું છું, પણ મારી જીભ થોડી વધારે ચાલે છે એટલે રિજેક્ટ થઈ જાઉં છું. દરેક સવાલનો એક જ જવાબ હોય જરૂરી તો નથી ને સર. જો મારી પાસે એક સવાલના 3 જવાબ હોય તો હું તમે જ કહો હું શું કરું સર? તમે મને કોઈ પણ સવાલ પૂછો, હું તમને 2-3 જવાબ આપીશ સર. ઓકે. તમારા પિતાજીનું નામ? મારી સાથે આમ જ થાય છે. જે કામ મળી શકે એમ હોય તે મારી વાતોને કારણે નથી મળતું. સર, મને ખબર છે કે મને આ નોકરી નહીં મળે, પણ મને સેકન્ડ ચાન્સ મળશે. હું આ સેકન્ડ ચાન્સ શા માટે આપું? કરપ્ટ પોલિટિશિયન જ્યારે ઇલેક્શનમાં હારી જાય છે ત્યારે તેઓ 5 વર્ષ પછી વોટ માંગવા પાછા જનતા પાસે આવે છે. એમને સેકન્ડ ચાન્સ, થર્ડ ચાન્સ, ફોર્થ ચાન્સ પણ મળે છે. જો આવા કરપ્ટ લોકોને સેકન્ડ ચાન્સ મળી શકે તો મને કેમ નહીં સર? યુ મે લીવ. ગો. તમે સીબીઆઈમાં 2 વર્ષ કામ કર્યું એ શું હતું? મેડમ, હવે મને બહુ સારું લાગ્યું. મને તો લાગ્યું કે તમે મને કોઈ સવાલ નહીં કરો. 1941, 1963. હા, ખબર છે. ફક્ત ચેક કરવા માટે પૂછતી થેન્ક યુ મેડમ. થેન્ક યુ સર. ઓલરાઇટ ફ્રેન્ડ્સ, અમને અમારા 30 લોકો મળી ગયા છે. હોપ ટુ મીટ યુ ઓલ સૂન. ઓલ ધ બેસ્ટ એન્ડ કીપ ટ્રાઇંગ. થેન્ક યુ સર. ઓકે ફ્રેન્ડ્સ, ટુમોરો મોર્નિંગ 9 o'clock આ જ જગ્યા પર, નીટ એન્ડ શાર્પ. ગોટ ઇટ? ઓકે સર. કાલે શેવ કરીને આવજે. ઓકે સર. હું પણ કરીને આવીશ. વેલકમ બેક. આજે આપણે બધા અહીંયા એક લક્ષ્યના લીધે એકત્રિત થયા છીએ. આપણે કરપ્ટ અને બેઈમાન લોકોનો પર્દોફાશ કરવાનો છે. તમે કોણ છો? પ્રભાકરન સર. નો. તમે? વનમતી. મેં નામ નથી પૂછ્યું. નહીં. મનમોહન સર. નહીં. તમે? સીબીઆઈ ઓફિસર સર. શું? સીબીઆઈ ઓફિસર. સીબીઆઈ ઓફિસર. આપણા જન્મ પછી આપણને નામ મળે છે, પછી ઘરવાળા, મિત્રો, આ દુનિયા આપણને અલગ અલગ નામ આપે છે. પણ કોકનું મોત થાય ત્યારે લોકો શું કહે છે? પોલીસ વાળાની મોત થઈ, પોસ્ટમેન મરી ગયો, પોલિટિશિયન મરી ગયો, ટીચર મરી ગયો, ચંપલ સીવવા વાળો મરી ગયો,
લોકો તમારા કામને યાદ કરે છે, તમારા નામને નહીં. તમે જે કામ કરો છો એ જ તમારી પહેચાન છે. તો બોલો, જે તમે કામ કરો છો અમારી પહેચાન છે. તમારી પહેચાન શું છે? CBI officers. મને સંભળાતું નથી. CBI officers. પણ આ બધું ટેમ્પરરી છે. કાલે જે રેડ પડવાની છે એ તમારા માટે પ્રેક્ટિકલ ટેસ્ટ છે. જો આ સહી બન્યું તો વી વિલ કન્ટિન્યુ. ઇન કેસ જો આપણે સાથે કામ ના કરી શકીએ કા તમને અલગ અલગ ટીમમાં મોકલી દઈએ, તો હવે જો હું કહેવા જાઉં છું એને તમારા દિમાગમાં સારી રીતે બેસાડી દો. સહી ગલત, લાંચ, ગોટાળો, આ બધી વાતોમાં ભોળવાઈ જવા વાળા માણસો અમે નથી, પણ આ ગવર્મેન્ટને ચલાવવા વાળા ઓફિસર છીએ. 5 વર્ષમાં બદલવા વાળા આ નેતાઓની અમને કોઈ પરવા નથી. 50 વર્ષો સુધી અહીંયા બેસીને કામ કરવા વાળા અમારા જેવા ઓફિસર્સ, બ્યુરોક્રેટ્સ અને સરકારી કર્મચારીઓ છીએ. જો આપણે બધા ઈમાનદારી દેખાડીએ તો આ દેશમાં બધું સરખું થશે. આપણે ઈમાનદારીથી રહેશું. સંભળાણું નથી? તમે 5 છોકરીઓ 100 ની બરાબર છો, ખબર છે ને? યસ સર. ઈચ્છો તો કાંઈ પણ મેળવી શકો છો. વિશ્વાસ છે? વિશ્વાસ છે. સુબોધિની, આ રહ્યો તમારો પહેલો પગાર. થેન્ક યુ સર. ઓલ ધ બેસ્ટ. બધાને આપી દો. મનમદન સર, કોઈ પણ સારી છોકરી સાથે લગ્ન કરી લે. ઓકે સર, થેન્ક યુ. કેમ મિસ્ટર પ્રકાશ પાંડે, નોકરી મળી ગઈ? તમારા જેવા લોકો સેકન્ડ ચાન્સ નહીં, પહેલો જ ચાન્સ ડિઝર્વ કરે છે. બધાને આપી દો જલ્દી. એમને આપી દો જરા. You are all officially the most powerful officers of India. Are you proud to be a part of CBI? Yes, sir. Are you the best? Yes, sir. CBI means you are the best. Are you the best? Yes, sir. અને એક વાત મારી યાદ રાખજો, મનમાં હિંમત અને કામમાં ઈમાનદારી હોય તો આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી. કાલે સવારે 11 વાગે મેડમ બ્રીફિંગ આપશે. ઓકે સર. આપણે જે કરવાના છીએ એ પહેલું ઓપરેશન છે. એક સિક્રેટ ઓપરેશન છે. આ રૂમમાંથી કોઈ પણ ઇન્ફોર્મેશન બહાર ન જવી જોઈએ. અન્ડરસ્ટેન્ડ? યસ સર. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? યસ સર. ડિસ્પોઝ. થેન્ક યુ સર. થેન્ક યુ મેમ. શું જુઓ છો? ખબર નહીં તમે શું જાદુ કર્યું. અમે કોણ છીએ એ ભૂલીને પોતાને સાચા સીબીઆઈ સમજવા લાગ્યા છીએ. સાચું જ તો છે, આપણે સીબીઆઈ જ તો છીએ. હા, તો માની લઉં છું. શું કે? હા, અમે અસલી સીબીઆઈ છીએ. એ કૃષ્ણ, મારા દીકરાની નોકરી માટે મેં તારી પાસે કેટલા ચક્કર કાઢ્યા હતા. વોટ? આજે હોટેલ એમ્બેસેડર માં જે સીબીઆઈ માટે ઇન્ટરવ્યુ થયો હતો એમાં મારા દીકરો પાસ થઈ ગયો છે. હવે તું શું કરીશ? હવે તારે કાંઈ કરવાની જરૂર નથી. મિસ્ટર ઉત્તમ. સર તમે? યા, ઇટ્સ મી. જલ્દી કર, અંદર ચાલ. તું ટેન્શન નહીં લે, બધું ઠીક થઈ જશે. સર. સર, આપણે જલ્દીથી ઉપર જવું પડશે. જઈએ? ચાલો આપણે જોઈએ. ચાલો જલ્દી કરો. ત્રીજા માળ પર છે. આપણા માણસો બધા ફ્લોર પર છે. આજે તે લોકો બચીને નહીં જઈ શકે. મેં જોયું એ જ લોકો છે સર. ચાલો તેને અરેસ્ટ કરી સર. જાઓ, તમે દાદરથી જાઓ. પાછળનો ગેટ બંધ કરો. ઠીક છે. ઠંડા ઠંડા પાણીમાં નાવા જોઈએ. બસ, મસ્તી બંધ. ભાઈ ચલો આ લોકો અમને સુખાવા માટે નાખો. રિલેક્સ. વોટ ઇઝ યોર નેમ? મેં તમારું નામ પૂછ્યું. ઝાંસી રાણી. યસ યસ, તો ઝાંસી રાણી, હા સર. ધ ગ્રેટ ઓ ગોડ. ફ્રીડમ ફાઇટર. નામ શું છે? મીના દેવી. તો પહેલા ઝાંસી રાણી કેમ કહ્યું? મીના દેવી કહેવાતી સીબીઆઈ ઓફિસર નથી લાગતી ને. ઝાંસી રાણી સીબીઆઈ ઓફિસર.
આવું કહું તો લોકો ડરી જાય છે ને સર. તમે લોકો સીબીઆઈ ઓફિસર્સ છો, બ્લડી જોકર્સ. Jokers? Hey, take your hand off. We are not jokers. We are just weak people. Affected by this bloody corrupted system. Just because we are down, it doesn't mean we cannot get up. One day when we all try and get up. તારો એ ગ્રુપ સાથે શું સંબંધ છે? તારું એ દીદીથી શું સંબંધ છે? એ અમારા સાથે ચાલાકી કરે છે. તમે અને મેડમ પણ રમો છો શું? એ મારીને હાલત ખરાબ કરી નાખીશ. ઇજ્જતથી જવાબ આપ. સર અગર તમે કહો તો હું બહાર જાઉં. નીચે જે પેલો ગ્રુપ ઇન્ટરવ્યુ લીધો હતો તે તમે લોકોએ લીધો હતો કે? જીવીઆર જ્વેલર્સ નામની એક ઝવેરીની દુકાન છે. એના માટે અમે પૂરતા ન હતા. બીજા ઘણા લોકોની જરૂર હતી એટલે ઇન્ટરવ્યુ રાખીને સિલેક્ટ કર્યા છે. સીબીઆઈ નામનો ઇન્ટરવ્યુ રાખીને તમે સિલેક્શન કર્યું. તને શરમ નથી આવતી? સ્ત્રી થઈને આવા કામ કરે છે. વધારે પડતા ખોટા કામ તો પુરુષો જ કરે છે ને. જરૂરત હોય ત્યારે સ્ત્રીઓ પણ કરે તો એમાં ખોટું શું છે? તારી તો તે દિવસે પણ બહુ વધારે બોલી રહી હતી સર. પતિનો એક્સિડન્ટ થયો અને એ પથારીમાં આવી ગયા અને પછી ઠીક જ ન થયા. પછી બધી જવાબદારી મારા પર આવી ગઈ. ઘણા કામ કરવાના પ્રયત્ન કર્યા પણ હું જ્યાં ક્યાંય પણ જતી બધા લોકો ખોટી જ વાતો કરતા. પછી હું શું કરત સર? હું આજ સુધી જ્યાં પણ નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા ગયો છું, હું નમસ્તે કરું એવું એ લોકો મને ભગાડી દેતા હતા. આમ નમસ્તે કરવામાં મારી ભૂલ નથી સર. ખરેખર તો હું એક ભરતનાટ્યમ ડાન્સર છું એટલે બધા સંસ્કાર મારામાં ઉતરી આવ્યા છે. હવે હું શું કરું સર? હું ગરીબ માણસ છું, મારી પાસે કોઈ કામ નહોતું. ભાઈએ મને સીબીઆઈ ઓફિસરનું કામ આપ્યું. એ અસલી નથી એ જાણવા છતાં પણ અમે ઈમાનદારીથી કામ કર્યું. માય સિનિયર સીબીઆઈ ઓફિસર્સ, તમે તમારા દિલમાં ક્યાંક એવું તો નથી વિચારવા લાગ્યા કે તમે અસલી સીબીઆઈ ઓફિસર્સ છો? હવે કોઈ આને સાચું સમજે કે ખોટું સમજે પણ હું ઝાંસી રાણી છું, સીબીઆઈ ઓફિસર. આવતીકાલે બપોરે 1 વાગે શું કરવાના છો? તમે કાલે એ મેડમ સાથે શું કરવાના છો? હવે કાલે બપોરે 1 વાગે કાલે 1 વાગે અમે જીવીઆર જ્વેલર્સ પર ધાડ પાડવાના છીએ. તમે ના પાડતા હોય તો કાલે અમે એવું નહીં કરીએ. કાલે જે કામ તમે કરવા જઈ રહ્યા છો એ થોડું રિસ્કી લાગી રહ્યું છે. પોતાનું ધ્યાન રાખજો. હા, કામ તો રિસ્કી છે પણ સાચું કહું તો મને મારી જરાય પરવા નથી કીર્તિ. પરવા છે તો પેલા 4 લોકોની. એ લોકો જેમ કે મારા પરિવારના સદસ્ય હોય, મારા માટે બાળકોની જેમ છે. જે પણ કહું કાંઈ પણ વિચાર્યા વિના હા કરી દે છે. સવાલ પણ નથી પૂછતા. એટલો ભરોસો કોઈ કરે કે? ઓકે મિસિસ મીના દેવી એટલે ઝાંસીની રાણી. તમારા ઘરના રાશન કાર્ડમાં આટલું લાંબુ લિસ્ટ કેમ છે? કેટલા બધા નામ છે? દીના, નિશા, મીતા, કૃષ્ણા, હિના. જેના નામ લખ્યા છે એ કોણ છે? જો એ લોકોને જો કંઈ ના થાય તેવી ઈચ્છા હોય તો ના. આ રેડ તમે લોકોએ જે રીતે પ્લાન કરી છે એ રીતે કાલે પડવી જોઈએ અને રેડમાં તમારી સાથે ઉત્તમ હોવો જોઈએ. તારા એ ભાઈ સિવાય તમારામાંથી બાકી કોઈને હું કાંઈ નહીં કરું. સર આનું શું કરવાનો છો સર? શું પૂછ્યું તે? સર કંઈ પણ કરો તેની સાથે મને છોડી દો કોઈ પણ રીતે પ્લીઝ સર. હું એમનો ભરોસો ક્યારેય નહીં તોડે. ખબર છે શું, મારી સાથે કાંઈ પણ થાય ચાલશે પણ એમની સાથે કાંઈ ન થવું જોઈએ. હું ઈચ્છું છું કે એ આ બધાથી સેફલી દૂર થઈ જાય. તમારી બધી વાત માનીશ સર. તમે જે કહેશો એ બધું જ કરીશ પણ મારી સાથે કંઈ ન કરો સર. અહીંયા સર તમે જેમ કહેશો હું એમ જ કરીશ. શ્યોર? હા સર. કાલે જો બધું પ્લાનના હિસાબે થયું તો હું બધું ઠીક કરી દઈશ. જો તું હવે આવી વાતો ના કર, હું સાચે નબળો પડી જઈશ. કેમ ન કહું? મને ચિંતા તો થશે ને. સર ગન થોડી હટાવો ને. હવે ખુશ? તો હવે હું જાઉં છું. શું મિસ્ટર વિશ્વા, આ અર્જન્ટ મીટિંગ શા માટે બોલાવી છે? તમે એ લોકોને પકડી લીધા તે તો કાલે એમને કોર્ટમાં પ્રોડ્યુસ કરીને સજા અપાવી દો અને કેસને ક્લોઝ કરી દો. જો આપણે આમ કરશું તો તે લોકો એવિડન્સ વગર આરામથી છૂટી જશે. તમે આવા ઘણા કેસ જોયા હશે સર, પણ વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ સર, મારું માનવું છે ભૂલો કરનારાઓને કડક સજા મળશે તો ભૂલો રોકી શકાય છે અને જે ભૂલો નથી કરતા તેને સજા ન મળવી જોઈએ. મોટી ભૂલ કરવા વાળા તે ભૂલથી બચી નથી શકતા એવો ડર એમના મનમાં બેસવો જોઈએ. તો જે માણસ સુધરી શકે અને બીજા માણસો આવી ભૂલો કરવાથી ડરશે સર. સ્ટ્રોંગ એવિડન્સ વગર એમને અરેસ્ટ કરીને જો કોર્ટમાં પ્રોડ્યુસ કરશો તો તેઓ ચૂટકી વગાડતા બહાર આવી જશે. અત્યારે તો એ લોકોએ ફક્ત ચોરીનો પ્લાન કર્યો છે. આ કેસ હવે નહીં અટકાય. એ લોકોની સાથે શું કરવાનું છે એનો નિર્ણય તમે મારા ઉપર છોડી દો, કારણ કે મેં ઓલરેડી વિચારીને રાખ્યું છે. મારા ઉપર વિશ્વાસ કરો.
આઈ એશ્યોર યુ કોઈને ખબર નહીં પડે અને નામ પણ બદનામ નહીં થાય. ઓકે, ધેટ્સ ઇટ. આટલું બહુ છે સર. થેન્ક યુ. સર, હું આગળ નીકળું છું. હા, ત્યાં ક્યારે આવો સર. ઝાંસી રાની. ઉત્તમ કુમાર, સીબીઆઈ સ્પેશિયલ વિંગ, સર્ચ. સર, મારી વાત તો સાંભળો સર. શટ અપ. દરવાજો ખોલો. સાંભળો. અરે ખોલો. ઊંઘી ગયા કે? નમસ્તે સર. આ સાઈડ આવી જાઓ. ઉત્તમ, જોઈન્ટ ડિરેક્ટર સીબીઆઈ. પણ અમે શું ભૂલ કરી પણ છે? અમારી શું ભૂલ છે સર? જેન્યુઅન બિઝનેસ છે સર. બધા બિલ અમે સાચવીને રાખીએ છીએ. સીબીઆઈ નું નામ સાંભળીને ડરી ગયા. બિઝનેસ તો ઠીક છે ને? તો ગભરાવ છું કામ? આ જ ડરનો ફાયદો લઈને એ લોકો ગેમ રમે છે. શું રમે છે સર? ચાલો સમજાવું છું. 2 કલાકની અંદર એ લોકો રેડ નાખશે. એ અમારા જેવા અસલી સીબીઆઈ ઓફિસર્સ નથી. એ ચોર છે. એ લોકો આવવાના પહેલા અહીંયાના બધા દાગીના હટાડી નાખો. ઠીક છે સર. આપણે અસલી દાગીના પેક કરશું અને સાથે લઈ જશું. નકલી દાગીના શોપીસમાં મૂકી દો, જેનાથી શંકા ના થાય. ઠીક છે. આપણા પ્લાન બદલ એ લોકોને જરા પણ આઈડિયા ના આવી જોઈએ. તમે લોકો નોર્મલ રહેજો, એ લોકો પકડાઈ જશે. ઓકે? ઓકે સર. કેમેરા ચેક કરો. ઓકે સર. આ જે લોકોના વિરુદ્ધ એવિડન્સ બનશે. સર સુપર સર, વેરી ગુડ સર.
ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ પ્રકાશ પાંડે. યસ સર. અમે લોકો આગળ જઈ રહ્યા છીએ, તમે અમને લીડ કરજો. હું સર. હા. થેન્ક યુ સર. સર એક ડાઉટ છે, જો તમને આવવામાં મોડું થઈ જાય તો અમે જ રેડ પૂરી કરી દઈએ સર. મિસ્ટર પ્રકાશ પાંડે, તમારી જે જીબડી છે ને વધારે ચાલે છે ને, હવે નહીં ચાલે, જરાય નહીં ચાલે. થેન્ક યુ સર. ચાલો મૂવ. ચાલો ચાલો જલ્દી કરો, જલ્દી કરો. અચલ રાવ, આ વખતે કોઈ ભૂલ ના થવી જોઈએ, સમજ્યો? બરાબર છે સર. હું નીકળું છું, હમણાં જ નીકળું છું સર. જાઉં છું સર. બી વેરી યસ સર, નો પ્રોબ્લેમ સર. એ ચલો જલ્દી બધા આગળ આવો. બધા એકદમ સાવધ રહેવાનું છે, સમજી ગયા? ચલો. બસ પેલી તરફ જાય છે ને આપણે આ તરફ જઈએ છીએ કેમ? એ જ તો મારી સમજમાં સાંભળો, નથી બસ પેલી બાજુએ જાય છે. આવતું. ચાલો ચાલો ને. શું છે આ? આપણે એક જ જગ્યાએ ફરી રહ્યા આ છીએ. ચોથો રાઉન્ડ છે આપણો. શું થયું બેન? કંઈ નહીં. બધું ઠીક છે ને? હા બધું ઠીક છે. કેમ ભાઈ, રેડી છો ને? આ તો ઠીક છે, નો પ્રોબ્લેમ. જ્યારે મારી આ નોકરી પાકી થઈ જશે ને તો જોજે, હું પોતાનું ઘર બનાવી લઈશ મોડેલ ટાઉનમાં. ત્યાં એક સારો પ્લોટ ખાલી છે. જો કે તમારા લગ્ન થઈ ગયા છે? નહીં સર. ને તમારા? નહીં સર. મારું નામ પ્રકાશ જ્યોતિ પાંડે છે. હું છેલ્લા 30 વર્ષથી એક સીબીઆઈ ઓફિસર છોકરી સાથે લગ્ન કરવા માંગુ છું. આ ઓપરેશન પછી તમે મારી સાથે લગ્ન કરશો? સર શું છે યાર? બાથરૂમ. તું સીબીઆઈ ઓફિસર છે ને, હા. કંટ્રોલ કરતા નથી આવડતું? તારા પગ સીધા કર, કંટ્રોલ થઈ જશે. ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, ઓકે સર. અટેન્શન. Yes, sir. સ્ટેન્ડ એટ ઇઝ. આમ જ બેઠા રહેજો. હું બસ હમણાં આવું છું. હમણાં માટે તમે ઇન્ચાર્જ ઓકે છો. સર. ઓ ભાઈ, જરા અહીંયા આવશો. કોણ હું? હાજી ભાઈ, તમને જ બોલાવું છું, આવશો. એને ખબર નથી હું સીબીઆઈ માં છું. એની સાથે વાત કરીને હમણાં આવું. બાજુમાં થાવ, મારે બિલ્ડિંગ જોવી છે. હવે થશે હંગામો. અહીંયા કઈ થવાનું છે? તમે સીધા દેખાવ છો એટલે કહું છું, અહીંયા પર સીબીઆઈ ની રેડ થવાની છે. ઓ, તો તમે સીબીઆઈ થી છો? વિશ્વાસ નથી થતો ને? મને પણ નહોતો થતો. કાલે જ મને નોકરી મળી અને આજે સિક્રેટ ઓપરેશન પર છીએ. અહીંયા હું એકલો સીબીઆઈ ઓફિસર નથી. આજે બસ ઊભી છે ને, એમાં 30 સીબીઆઈ ઓફિસર બેઠા છે. શું કીધું, 30? હા. સર, તમે માથામાં કયું તેલ લગાડો છો? પ્લીઝ મને કહો ને. જુઓ ને, મારા વાળ ખરે છે, હું ટકલો થઈ જઈશ સર. હું પોતે જ લગાડી દઈશ. કોલ્ડ ડ્રિંક પીઓ છો તમે? આમ તો આપણે પહેલી વાર મળ્યા છે અને આજે ગરમી પણ બહુ છે, તો એક કોલ્ડ ડ્રિંક પીને બધી ગરમી ભગાવી દઈએ. મને નોકરી મળી એની ખુશીમાં. બધા લોકો બહાર જાઓ. આપણે લેડીને અરેસ્ટ કરશો તો થઈ શકે છે કે બાકીના 4 જણા ભાગી જાય. અને એ લોકોને અરેસ્ટ કરવા માટે આપણી પાસે કોઈ સબૂત પણ નથી સર, અને નથી કોઈ કમ્પ્લેન્ટ. આપણે કંઈ નહીં કરી શકીએ સર. મારો અવાજ આવે છે? સર, તું ત્યાં પહોંચ્યો કે નથી પહોંચ્યો? સર, ઓન ધ વે સર. ઓવર. ત્યાં પહોંચ્યા પછી મને કોન્ટેક્ટ કરજે. ઓવર. યસ સર, થોડી વારમાં પહોંચી જઈશ સર. તમે ચિંતા નહીં કરો સર. ઓવર. રઘુ, જે ગાડીને ફોલો કરવા માટે કીધું હતું એને જ કરો છો ને? હા સર, એ જ ગાડીને ફોલો કરીએ છીએ. ગુડ, કીપ ફોલોઈંગ. ઓવર. જો બધા ઓફિસર્સ રેડી છે તો તમે રેડ કેમ નથી કરતા? અહીંયા ગરબો નથી થવાનો, રેડ થવાની છે. સીબીઆઈ રેડ. અમે બોસનો વેટ કરી રહ્યા છે. પણ બોસ તો તમે જ છો. બોસ તો છું હું, પણ માત્ર પેલા 30 લોકોનો હું બોસ છું. મારા ઉપર એક મોટા બોસ છે, એ આવશે પછી જ રેડ થશે. વી આર વેઇટિંગ ફોર હિમ. સર,
आपके लिए साहब का फोन है। તમે રોકાઓ, હું વાત કરીને આવું છું. ભાઈ એક્સક્યુઝ મી, મારું શર્ટ શું કામ પકડો છો? મગજ ફરી ગયું છે કે? બોયઝ ડોન્ટ શૂટ. આમનાથી ભૂલ થઈ ગઈ. આવો તમને કોલ્ડ ડ્રિંક પીવડાવું. અરે આવો ને, તમને કોલ્ડ ડ્રિંક પીવડાવું. ચાલો, રેડ પત્યા પછી તમને મૂવી પણ દેખાડીશ. આવો. આના પછી અમે મૂવી હોલ પર જ રેડ કરવાના છે. ઉપરથી ઓર્ડર આવે છે. હેલો, સાંભળો સાંભળો. ઠીક છે, વાત કરી લો તમે. હું અહીંયા જ છું. લોકોને તાકાતવર મારે છે તો એને ઉપરવાળો મારે છે, અને જો નહીં તો કોઈ ના કોઈ તો એને જરૂર મારે છે. કેમ, કહેવત યાદ છે ને સર? પ્રોબ્લેમ કહું, હું સીબીઆઈ ઓફિસર છું. એ પહેલા જ રેડ નાખીને વયો ગયો. એણે રેડ નાખી તો અમે અહીંયા શું કરીએ છીએ? અમે 30 ઓફિસર સવારથી એમની વેટ કરી રહ્યા છીએ. સર આ શું થઈ રહ્યું છે સર? અમારે કઈ સમજમાં નથી આવતું નથી. સાંભળો, તમને એક વાત કહેવી હતી. એ વાત જાણે એમ છે કે તું ક્યાં છે હમણાં? કમ ઇન. ક્યાં છે તું? સર, પોતાનું લોકેશન કે? સર, ટ્રાફિક થોડો વધારે છે સર. ઓવર. મને કોઈકનો ફોન આવેલો. તને જ્યાં મોકલ્યો તો ત્યાં જાય છે ને? તમને ખબર પડી ગઈ સર? સોરી ભાઈ, તમે બહુ ઇન્ટેલિજન્ટ છો સર. તમે બહુ જલ્દી શોધી લીધું. એ મૂર્ખા જ્યારે તું મારા હાથમાં આવશે ને. કોણ બુદ્ધિ વગરનું છે સર? તમે ને તમારી પૂરી ફેમિલી બુદ્ધિ વગરની છે સર. તમારા પિતાજી બુદ્ધિ વગરના, તમારા દાદાજી બુદ્ધિ વગરના, તમારા મામા બુદ્ધિ વગરના. સમજી ગયા સર? તમારા પરદાદા તો બહુ બુદ્ધિ વગરના. તમારો તો આખો પરિવાર બુદ્ધિ વગરનું છે. અને સૌથી મોટા બુદ્ધિ વગરના તો તમે છો સર. આવ્યું મગજમાં? તો કોણ બેવકૂફ બન્યું? મોટા મોટા પ્લાન બનાવીને તમે અમને લોકોને પકડવા માંગતા હતા ને? इसको ठोक कर डालो। જીપ સ્ટાર્ટ કર, સ્ટાર્ટ કર. ગાડી કાઢો. આ લોકો કોણ છે? મદદ કર. હું આવી ગયો છું. હાથે, હાથે. હું અમને જોઉં છું. તમે એને બહાર કાઢો, જાઓ. ઠીક છે બાપ. ચાલો. સર તમે સેફ તો છો ને સર? મને કઈ નથી તમને કઈ થયું તો નથી ને સર? હું એકદમ બરાબર છું. હું જે કહું છું એ તમને સંભળાય છે ને? બરાબર છું. તમને તમારા કાનોથી બરાબર સંભળાય છે ને? તો પછી આ ચેન કાઢીને મને આપી દો. લાવો સર, જલ્દી આપો મને. લાવો. આપો સર, આપો. લાવો. જલ્દી આપો. આ લે, પકડ. આરામથી. બધું સારું થઈ જશે સર. લાવો. આને બહાર કેમ ના કાઢ્યો? તમે તો કહ્યું તો ફક્ત કામની ચીજોને બહાર કાઢજો. મારો પગ ફસાઈ ગયો છે.
જલ્દી કર. આરામથી આરામથી ચલો 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 જલ્દી કરો. તમે લોકો એક કામ કરો, ગાડીમાં બેસો. દીદી ગાડીમાં બેસો. અરે જાઓ ને. આ બધું મારા કારણે હું જે કહું છું એ કરો ને. તમે જાઓ અહીંયાથી. જલ્દી કરો. છોડીને નહીં જાઉં. ગાડીમાં બેસો. ના, હું નહીં જાઉં. મારો વિશ્વાસ કરો, મને કંઈ નહીં થશે. જાઓ બેસો. જલ્દી કરો, જાઓ અહીંયાથી. હાથ જલ્દી. રૂકે છે. બહુ દુખે છે. થઈ ગયું. સર મને હજી સ્ટાફની જરૂરત છે. એ જલ્દી ચાલો. સર યસ સર. સર મેં પકડી લીધો સર. સર સર આની ગેંગ ભાગી ગઈ સર. એને પકડી લો સર. સર હાર્બરની પાસે રેલવે સ્ટેશન પર આવો. ઓવર. ઓકે હું આવું છું. સર ગાડી ચાવી આપો સર. બાકી બધું સંભાળી લઈશ. વાહ, સારી એક્ટિંગ કરે છે. મારી સામે જ દેખાડ. ગુડ ટ્રાય. હે, તે અત્યાર સુધી બીજાની સામે પોતાને બેવકૂફ સાબિત કર્યો હશે, પણ નોટ મી. તું ક્રિમિનલ કરતા પણ વધારે ખતરનાક છે. તે વિશ્વાસઘાત કર્યો છે. હે, તો પછી આ એ જ છે. હા, હું જ છું. આ ઉંમરમાં ગનની સાથે રમવું સારું ના કહેવાય. શું થયું, હવે ડર લાગે છે? કોની ઉંમર? મારી? નેવર. સર તમારા કરતા તો આ લોકો સારું કામ કરે છે સર. એટલે હું એ લોકો સાથે મળી ગયો. મારે તમને દગો નતો આપવો સર. ઠીક છે, અમને અરેસ્ટ કરી લો, પણ પહેલા મારી વાત તો સાંભળી લો. મારે તમને ફક્ત બે જ વાતો કેવી છે. સૌથી પહેલી વાત, તમારા ડિપાર્ટમેન્ટનું કામ મારે કરવું પડ્યું. લિસ્ટમાંથી જે લોકોનું નામ હટાવી દીધું હતું, અમે એમના ઘરમાં રેડ પાડી. એમાં ગલત શું કર્યું કહો ને સર? અને હા, બીજી વાત, અમે લોકોએ બધા રેડના પૈસા સારી જગ્યાએ ખર્ચ કર્યા છે. અને તમે જે લોકો રેડ મારો છો એ પૈસાનું શું થાય છે, ક્યાં જાય છે, અમને કઈ નથી ખબર. અને મજાની વાત તો આ છે, અને એ બાબતમાં અમને પૂછવાનો કોઈ હક પણ નથી. આ પૈસો સમાજના સુધાર માટે કેટલો કામ આવી શકે છે? હા, જે લોકો લાયક છે, ઈમાનદાર છે, એમને એનો હક મળી શકે છે સર. આ જગ્યાને બધી સાઈડથી ઘેરી લો. જેમની પાસે પૈસા છે એ એની જિંદગી મજાથી જીવે છે, અને જેની પાસે પૈસા નથી એને તો જેટલી મળી એમાં જેવી તેવી રીતે જીવી લે છે, અને પછી રડી રડીને મરી જાય છે. કેમ એને સારા જીવનનો હક નથી? અને એટલે જ મેં આ ફેસલો કર્યો. હવેથી હું એમના માટે જીવીશ અને એમને સારું જીવન આપીશ. તો અમે શું ભૂલ કરી સર? અમે તો ફક્ત સમાજની ગંદકી. તને આમ જ છોડી દીધો. એ મેં ભૂલ કરી, અને તું આ લોકોના સાથે છે. જો સર, આગળથી તમે બુદ્ધિ વગરનો ક્યારેય નહીં કહું સર. પ્લીઝ સર, સમજો ને સર. સોરી સર. સર તમે શું જોવો છો? શૂટ કરી નાખો બંનેને. મિસ્ટર ઉત્તમ, તમે અમને જાણો છો? ઓહો, તમને ખબર નથી સર? આ એ જ માણસ છે જેને મને ઉત્તમ કુમાર બનાવ્યો. શું? એના જ લીધે પહેલી બાજુ રહેવા વાળો માણસ આ બાજુ છે. સર એની વાતોમાં નહીં આવો. પણ આની inquiry જરૂર કરજો સર. સર અરેસ્ટ હિમ. પૂરી ઇન્ક્વાયરી કર્યા પછી જ કંઈ કરશો. અરેસ્ટ હિમ. સર આવા વ્યક્તિને અરેસ્ટ નહીં, શૂટ કરવો જોઈએ. બધાય જોઈ રહ્યા છે. અરેસ્ટ સર તમે મને આ ગન આપી દો, હું એમને શૂટ કરીશ. આજવો સર 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 પ્લીઝ સર. સર 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 તમે શું વાતો કરો છો? અરે આ ગાંડો આપણને મારી શકે છે. બધું સંભાળી લઈશ. એ શું બોલ્યો તું? તું ગોલી માર ને. શું બોલ્યો તું? આની હિંમત જોઈ તમે? ભાઈ જેમ જ બંદૂક પર હાથ રાખ્યા અને ઉડાડી દેજો. આ તો શું બોલી રહ્યો છે? અહીંયા બીજું કોણ છે? ગન કોના પાસે છે? નહીં નહીં સર, મારી પાસે નથી. સર ગન આપો. બંદૂક પર હાથ રાખતા જ ઉડાડી દેજો. તમે ગોલી મારો ને સર, હું તમને ક્યાં કઈ કહું છું? અરે તે ગોળી મારી શકે છે. અરે ગાંડો છે તો શું બોલી રાખે છે? અરે જરા સમજી વિચારીને બોલ. સર 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 બંદૂક લઈ લો સર. પર હાથ લગાડ્યા ફેંકો. એ કોણ છે અહીંયા? અરે તમે શા માટે ડરો છો? તમે ગોલી મારો ને, હું તો એમ જ કહેતો હતો. ભાઈ આને ગોલી મારી દે. અહીંયા કોઈ ભાઈ નથી, બસ ડરાવો છો મને.
કે ડરી ગયો મારાથી? હા, નહીં નહીં સર, મરશે એવું કંઈ તું. નથી, સર. હું તમને સાચું અમને કહું છું, ધોકો સર. ખરેખર આપ્યો? મને કંઈ નથી ખબર, સર. સાચું કહું છું, સર. હું એય, તારામાં દમ હોય ને તો બચીને દેખાડ. આંખો તો ગોળી માર્યા પછી બંધ થવાની જ છે. સર સર શું થયું સર? ગોળી કોણે મારી? નહીં, સર, અમે નથી ચલાવી. પહેલાં ચલાવી, સર. કોણે ગોલી ચલાવી? સર, અમે ચલાવી છે. આ લોકોએ જોઈએ સર. ના, સર, અમે નથી બતાવો ચલાવી. કોણે ચલાવી? ના ના સર, ગોળી અમે નથી ચલાવી, સર. પેલા લોકોએ ચલાવી છે. ખોટું બોલે છે, સર. ગોળી મારી છે? અમે નથી ચલાવી, સર. કોણે આ ભૂલ કરી છે? અરે આખી કે આખી આંગળી વહી ગઈ. તમે બેસી જાઓ, ગોઠણ પર બેસી જાઓ સર. અરે ગોઠણ પર નથી બેસતા. દેખાડો મને, દેખાડો તમારો હાથ. આંગળી વહી ગઈ. ઓ, મોટી વાળી વહી ગઈ. હા, એ ગોળી કોને મારી હશે? આમ તો આ દર્દ કાંઈ ના કહેવાય સર. હવે તો તમે મોટા દર્દની આદત રાખી લો. લાયક અને ઈમાનદાર માણસોને દબાવશો તો આવી જ રીતે ઊભા થશે, અને જે રિશ્વતખોર અને કરપ્ટ છે એ આગળ જઈને ક્યાંક ના ક્યાંક આવી જ રીતે ધૂળ ચાટશે. પૈસા 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 પૈસા. યાદ રાખજો, એક દિવસ આ જ પૈસો અમને ડૂબાડશે, અને એના માટે આપણે સાચા રસ્તા પર ચાલીને આવા વાળી નસ્લ માટે એક સારી દુનિયા બનાવવી પડશે. અને તે શું કહ્યું હતું? મર્દ હોય તો બચીને દેખાડ. હે, હું ફક્ત મર્દ જ નહીં, હું સિંઘમ પણ છું. ભાઈ, હું અહીંયાથી જાઉં છું. સર અહીંયાથી જાય તો ખબર છે ને શું કરવાનું છે? આરામથી. પાછો કરતા કરતા થાકી ગયા છે. થોડી વાર આરામ કરી લો. હવે હું જાઉં. એક મિનિટ. ધેટ વોઝ ગુડ, સ્માર્ટ. અહીંયા જે પણ થયું એ જોઈને હું તમારી સામે બે મુદ્દા રાખું છું. પહેલો મુદ્દો, તું મારા ડિપાર્ટમેન્ટમાં જોડાઈ જા. તારા પર કોઈ પણ કેસ નહીં થાય. વિશ્વાસ નથી થતો ને ભાઈ? ચાલ, હું તને સમજાવું છું. હું તને મારા ડિપાર્ટમેન્ટમાં ઓફિશિયલ રીતે અપોઇન્ટ કરાવું છું. સર, તમે આ શું કહો છો? હું વાત કરીને તને નોકરી અપાવીશ. કેવી નોકરી? ઇન્સ્પેક્ટરની નોકરી અપાવીશ. સર, ઇન્સ્પેક્ટર? યસ, ઇન્સ્પેક્ટર. હું યસ. ઇન્સ્પેક્ટરની નોકરીમાં વળી હું શું કરી શકું છું સર? અત્યારે જે ઇલીગલી કરો છો તે લીગલી થઈ શકે છે. હું રેડ મારી શકું છું ને સર? હા, જઈ શકો છો. મારું અને મારા પિતાજીનું સપનું છે સર. સાચું કહું છું ને? ભગવાનના સમ ખાઈને કહું છું, તું રેડ પાડવા જઈ શકે છે. ડેલી તું રેડ કરી શકે છે. બહુ લાંબી લિસ્ટ છે. અત્યારે તો હું એ જ કરું છું, તો પછી તમારી સાથે શા માટે કરું? હા, સારો મજાક હતો. રાત્રે કોઈ સાથે ઝઘડો થયો તો એને ત્યાં રેડ નાખવાનું કહે છે, અને સવારે દોસ્તી થઈ જશે તો રેડ માટે ના પાડશે. આવી રીતે કામ કરે છે. રિટાયરમેન્ટ પછી તમારે સારી રીતે કામ કરવું હોય તો અમને પણ જોઈન કરી શકો છો. યુ આર મોસ્ટ વેલકમ સર. ચાલ. વેટ, બીજો મુદ્દો સાંભળ્યા વિના જ તું જઈ રહ્યો છે. હવે બસ થયું સર. પગ દુખવા લાગ્યા છે. શાંત થઈ જા. ધેટ ઇઝ ઓકે. આ કેસને મારા હાથમાં આવીને ફક્ત 7 જ દિવસ થયા છે, અને તમે લોકો કોણ છો, ક્યાં રહો છો, બધું ખબર પડી ગયું છે. ફક્ત 2 દિવસ. તો પકડો ને સર. મને પકડવો હોય તો વચ્ચે ઘણા બધા લોકો છે. હા, એ તો જોઈ લીધું. કારણ કે અમે બધા કોણ છીએ? કઈ મજા ના આવી. શું કહ્યું? એક નાની એવી ટીમ દુનિયાની ભલાઈ માટે